સૌપ્રથમ ઝૂમ લાઈવ દ્વારા આપણી વચ્ચે જે પણ મિત્રો જોડાયા છે એ સૌનું હું ડોક્ટર ઉમેશ ગુર્જર હાર્દિક સ્વાગત કરું છું. આજનું આ જે સેશન છે એ નો મેઇન ટોપિક જે છે એ છે ધોરણ 12 પછી શું. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ હોય કે બી ગ્રુપ પછી શું, ધોરણ 12 આર્ટ્સ કોમર્સ પછી શું, ટોપ લેવલના કોર્સિસ કયા છે અને એ કોર્સિસ જે હોય છે એમાં એની વેલ્યુ શું, એની એડમિશન પ્રક્રિયા શું હોય છે. આ સાથે ફેસબુકના માધ્યમથી અને વોટ્સઅપના માધ્યમથી આપમાંથી ઘણા વિદ્યાર્થીઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા છે જેની પણ આપણે ચર્ચા કરીશું. સો ધોરણ 12 પછી શું એક બહુ મોટો પ્રશ્ન હોય છે દરેક વિદ્યાર્થીનો, દરેક વાલીનો. હવે એની પહેલાનું જે કારણ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ફોર એક્ઝામ્પલ, હું સાયન્સનો સ્ટુડન્ટ છું અથવા આર્ટ્સ કોમર્સનો છું, તો મારે જે કોર્સમાં એડમિશન લેવું છે ફેમિલી મેમ્બર્સ કંઈક બીજું વિચારતા હોય છે, એટલે કે પેરેન્ટ્સ કંઈક બીજું ઈચ્છતા હોય છે. પેરેન્ટ્સ જે ઈચ્છતા હોય છે એનાથી અલગ જ કંઈક ઈચ્છા અન્ય લોકોની, મિત્રોની હોય છે. એટલે કંઈક ને કંઈક કન્ફ્યુઝન પણ થતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓને જે કોર્સમાં એડમિશન લેવું કદાચ એટલા માર્ક્સ ના હોય, અથવા તો એ કોલેજ અને યુનિવર્સિટી અથવા તો એ કોર્સ માટેની વ્યવસ્થા જે છે એ અન્ય સિટીમાં હોય છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. અને એમાં સૌથી મોટું જો કન્ફ્યુઝનનું કારણ હોય ને તો એ આપણી એક્સેપ્ટેશન છે કે ભાઈ મારી ઈચ્છા એવી હોય કે ભાઈ હું જે પણ કોર્સમાં એડમિશન લઉં એ કોર્સ પછી મને કહેવાય ને કે હાઈ સેલરી મળે, જલ્દીથી જોબ મળી જાય. આની સિવાયના પણ ઘણા કારણો હોય છે જેના કારણે આપણે કન્ફ્યુઝનમાં રહેતા હોઈએ છીએ, ઘણી મથામણો ઊભી થતી હોય છે. એ પછી આર્ટ્સના સ્ટુડન્ટ્સ હોય, કોમર્સના હોય કે 12થના હોય. અને આને સમજવા માટે આજની જે આ 1 નું સેશન છે એ ખૂબ જ અગત્યનું છે, જેમાં હું દરેક કોર્સિસ, દરેક સ્ટ્રીમ પછીના જેટલા પણ કોર્સિસ છે, ટોપ લેવલના જેટલા બી કોર્સિસ છે, એની અમુક વાતો કરવા જઈ રહ્યો છું જેની ચર્ચા આપણે કરીશું. પણ સૌથી પહેલા સમજીએ, આપણે વિદ્યાર્થીઓ છે ને એવું સમજી લેતા હોય છે કે ભાઈ એમાં આપણો પણ વિદ્યાર્થીઓનો પણ ફોલ્ટ નથી. આપણને એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ ધોરણ 10 છે ને એક સરસ રીતે પૂરું થઈ જાય પછી કઈ પ્રોબ્લેમ ના આવે. પછી કહેવામાં આવે કે ભાઈ 12th પૂરું થઈ જશે ને એટલે પછી કોઈ ચિંતા જ નથી, એકવાર સારી કોલેજમાં એડમિશન મળી ગયું એટલે પૂરું. એના પછી આપણને એવું કહેવામાં આવે કે એકવાર અંડર ગ્રેજ્યુએશન કોર્સ, ડિગ્રી કોર્સ પૂરો થઈ જાય ને પછી માસ્ટર માટે કોઈ ચિંતા જ ના રહે. પછી માસ્ટર પૂરું થઈ જાય પછી જોબ અથવા બિઝનેસ અથવા કામ. એટલે કે એજ્યુકેશન ઇઝ અ જર્ની. એજ્યુકેશન આપણે છે ને એ લાઈફના અંત સુધી આપણી સાથે રહેતું હોય છે, એ ક્યારેય પૂરું થતું નથી. તમે એક ચાર્ટ જોઈ રહ્યા છો પ્રેઝન્ટેશનની અંદર કે ભાઈ બર્થ થી લઈ અને આમ જોઈએ ને તો માણસ જીવનના અંત સુધી કંઈક ને કંઈક ભણતો હોય છે, કંઈક ને કંઈક શીખતો હોય છે. એટલા માટે કહીશ વિદ્યાર્થીઓને કે ભાઈ હવે પછીની જે જર્ની તમારી જે શરૂ થશે 12th પછીની, એ કોર્સ ફોર એક્ઝામ્પલ 3 વર્ષનો હોય, 4 વર્ષનો હોય, 5 વર્ષનો હોય, પરંતુ ઇમ્પોર્ટન્ટ સમજવાની વાત એ છે કે ભાઈ એ કોર્સ પૂરો કર્યા પછી તમે એના અંદર એપ્રોક્સિમેટલી તમારા જીવનના 45 વર્ષ કાઢવાના છો. એ કોર્સ, એ પ્રોફેશનને કારણે તમે આ સમાજમાં તમારું નામ અર્ન કરશો, પૈસા અર્ન કરશો, સ્ટેટસ અર્ન કરશો. અને એટલા માટે જ આ બધી મથામણો છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ધોરણ ફોર એક્ઝામ્પલ 12 બી ગ્રુપ પછી અંદાજિત આપણે કાઉન્ટ કરીએ, જે તમે ચાર્ટમાં જોવો છો એ મેઇન કોર્સિસ છે. મેડિકલ, બી ગ્રુપ એટલે મેડિકલ આવે, મેડિકલ, પેરામેડિકલ, નોન મેડિકલ કોર્સિસ અથવા અધર કોર્સિસમાં 3 ભાગમાં વહેંચવામાં આવે છે ધોરણ 12 પછીના કોર્સિસ. ફોર એક્ઝામ્પલ એમબીબીએસ, ડેન્ટલ ને પ્યોરલી મેડિકલ સાયન્સ કહેવામાં આવે છે.
એવી જ રીતે બધા જ કોર્સિસનો જો સરવાળો કરીએ ને તો બી ગ્રુપ પછી જ માત્ર 118 કોર્સિસમાં તમે એડમિશન મેળવી શકો 118. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ તમે એ ગ્રુપ પછીની વાત કરીએ તો એ ગ્રુપ પછીની પ્યોરલી એન્જિનિયરિંગ જે કોર્સ કહેવાય, તો આ એ ગ્રુપ પછીના જે કોર્સિસ છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ડિપ્લોમા, ડિગ્રી કોર્સ અને પ્રોફેશનલ કોર્સિસ. એવી જ રીતે આર્ટ્સ અને કોમર્સ માટે પણ ડિપ્લોમા, ડિગ્રી અને પ્રોફેશનલ કોર્સિસમાં એમને વહેંચવામાં આવતા હોય છે. ટૂંકમાં કહીશ કે આ બધા જ જે કોર્સિસ છે એ બધા કોર્સિસ માંથી બેસ્ટ કોર્સ મારા માટે કયો, એક સૌથી મોટો પ્રશ્ન દરેક વિદ્યાર્થીને વાલીઓને હોય છે. કયા બેઝ ઉપર એને સિલેક્શન કરવું? સો આપણે એક ચાર્ટ જોઈએ જે છે ધોરણ 12 કોમર્સ પછી શું. ધોરણ 12 કોમર્સ પછી શું, તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ ધીસ આર ધ બેઝિક કોર્સ, પણ કોમર્સ પછી પણ જો આપણે કાઉન્ટિંગ કરવામાં આવે તો નિયર બાય 83 કોર્સિસમાં 12th કોમર્સ પછી તમે એડમિશન લઈ શકો. એવી જ રીતે ધોરણ 12 આર્ટ્સ પછી તમે નિયર બાય 73 કોર્સિસમાં એડમિશન લઈ શકો, તમારું ફ્યુચર, તમારું કેરિયર બનાવી શકો. આપણે ઝૂમના લાઈવના માધ્યમથી ચર્ચા કરી રહ્યા છીએ. અગેન હું રિપીટ કરીશ કે આ બધા જ જે ચાર્ટ દેખાડું છું એની પીડીએફ ફાઇલ અમારી સંસ્થા છે, જેનો વોટ્સઅપ નંબર તમારી પાસે છે જ, અને ના હોય તો અંતે દેખાડીશ આપને. એ વોટ્સઅપ ઉપર આપ કોન્ટેક્ટ કરશો એટલે એ પીડીએફ ફાઇલ, કેરિયર ચાર્ટ્સ અને સંપૂર્ણ ડિટેલ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. સો ધોરણ 12 પછીના અભ્યાસક્રમોમાં આપણે સૌથી પહેલા વાત કરીએ બી ગ્રુપ, એટલે કે સાયન્સમાં એ ગ્રુપ અને બી ગ્રુપ આવે છે. મેં ઓલરેડી તમને કહ્યું કે બી ગ્રુપ પછીના અભ્યાસક્રમો જે છે એને મેડિકલ, પેરામેડિકલ અને નોન મેડિકલ ફિલ્ડ એવી રીતે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. ડિગ્રી કોર્સિસની વાત કરીએ તો તમારી સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક અને નેચરોપેથી. આ 5 કોર્સ મેઇન 5 ટોપ લેવલના કોર્સિસ છે. અને આ બધા જ કોર્સિસના એડમિશન માટે ગુજરાતમાં નીટ ફરજિયાત છે. ઓલ ઇન્ડિયા લેવલની સીટોમાં જો તમારે એડમિશન લેવું હોય તો એમબીબીએસ અને ડેન્ટલ બંનેમાં નીટના માર્ક્સ બેઝ ઉપર તમારું એડમિશન થતું હોય છે. જ્યારે તમારું ઇમ્પોર્ટન્ટ કહેવાય ને કે બાકીના જે કોર્સિસ છે, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી જે તમે અહીંયા જોઈ રહ્યા છો, એ બધા જ કોર્સિસમાં ઓનલી એન્ડ ઓનલી 12th સાયન્સના જે તમારા માર્ક્સ હોય એના બેઝ ઉપર એડમિશન થતું હોય છે. મિનિમમ એ ગ્રુપમાં તમે ચાર્ટમાં ટોપ 10 કોર્સિસ જોઈ રહ્યા છો, એ ટોપ 10 કોર્સિસમાં મિનિમમ યર્સ ઓફ સ્ટડી તમારું 4 વર્ષનું હોય અને મેક્સિમમ 5.5 વર્ષનો કોર્સ આવતો હોય છે. નીટ રિલેટેડ કટ ઓફ્સ અને એ બધી માહિતી અમારી વેબસાઇટ ઉપર અવેલેબલ છે. એડમિશન માટેનો એક ફરી ઝૂમ મીટિંગ ઉપર સેમિનાર કરીશું બધા જ ગ્રુપ માટે અલગ અલગ, ત્યારે હું એડમિશન રિલેટેડ વધારે વાત કરીશ. પણ આ કોર્સમાં એડમિશન જો તમે લો, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, એમાં કેરિયર છે તમારું હોસ્પિટલ સેક્ટર, સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બી કામ કરી શકો, સિવિલ સર્વિસીસમાં કામ કરી શકો, રિસર્ચમાં જઈ શકો, એકેડેમિક લેવલ, અને એના માટેની ટોપ લેવલની નેશનલ લેવલની એમબીબીએસ માટેની કોલેજ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આના માટે બેઝિકલી અત્યારે નીટ પરીક્ષા ફરજિયાત છે અને નીટના માર્ક્સ બેઝ ઉપર જ તમારું એડમિશન થતું હોય છે. પ્રશ્ન એ છે કે ભાઈ બી ગ્રુપ માટે ટોપ લેવલના કોર્સિસ કયા? તો અહીંયા સૌથી પહેલા તો હું બધા જ મિત્રોને એટલું કહીશ કે ટોપ લેવલ જે છે એ ડિસાઇડ થતું હોય છે ઓનલી એન્ડ ઓનલી બેઝ ઓફ રિક્વાયરમેન્ટ. સમજો કે ભાઈ આજે બી ગ્રુપમાં એમબીબીએસ ની સીટો ઓછી છે, 5500 ગુજરાતમાં છે, જ્યારે સ્ટુડન્ટ્સ જે એક્ઝામ આપવાના છે નીટની એની સંખ્યા 85000 છે. એમાંથી 50% સ્ટુડન્ટ્સ એલિજિબલ માર્ક્સ એટલે કે પાસ થશે આ એક્ઝામની અંદર. એટલે કે આટલી ઓછી સંખ્યા હોવાથી ડિમાન્ડ વધારે છે, અને ડિમાન્ડ વધારે હોવાથી એ કોર્સ છે એ ટોપ ઉપર છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ જે છે કોર્સના ટોપ લેવલ અથવા ક્રમાંક ઉપર, એ હું તમને થોડી વારમાં કહીશ. પણ સૌથી પહેલા આપણે ગ્રુપ વાઇઝ બી ગ્રુપ, એ ગ્રુપ, આર્ટ્સ અને કોમર્સના કોર્સિસ ટોપ લેવલના ક્યાં છે એની વાત કરી દઈએ. એના માટે કઈ પ્રકારની પરીક્ષાઓ આપવામાં આવતી હોય છે, ટોપ લેવલની કોલેજો કઈ છે,
થોડી એની વિશે માહિતી લઈએ. તો આપણે જોઈએ એ પ્રમાણે પીસીબી ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી 12th બી ગ્રુપ સાથે જો તમે પાસ થયા હોય તો આ બધા જ કોર્સિસમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બધા જ કોર્સિસની અંદર આપ એડમિશન લઈ શકો છો, તમારું કેરિયર બનાવી શકો છો, આગળ વધી શકો છો અને બટ ઓબ્વિયસ છે કે ભાઈ એ ફિલ્ડની અંદર તમે કામ કરી શકો છો. હવે વાત કરીએ એ ગ્રુપની. એ ગ્રુપ એટલે પ્યોરલી એન્જિનિયરિંગ ટેકનોલોજી સાથે જોડાયેલી વ્યક્તિઓ, અને એમાં જો ડિગ્રી કોર્સિસની વાત કરીએ તો એ છે બીટેક, બેચલર ઇન એન્જિનિયરિંગ. બેચલર એન્જિનિયરિંગની અંદર પાછી પેટા 18 ડિફરન્ટ મિકેનિકલ, કોમ્પ્યુટર, કેમિકલ, ઇલેક્ટ્રોનિકલ, એવી અલગ અલગ ઘણી ફિલ્ડો જે તમને ચાર્ટમાં અહીંયા જોઈ રહ્યા છો. પણ એને સ્પેશિયલાઇઝેશન એટલે કે ડિગ્રી કોર્સિસ છે આ બધા જે જોઈ રહ્યા છો, બીટેક, બીઈ, બીએસ, બીઆર પણ કહી શકાય, બી પ્લાન બી કહી શકાય, એવા જુદા જુદા કોર્સિસ છે જેમાં મિનિમમ સમયગાળો 3 વર્ષનો હોય છે અને મેક્સિમમ 6 વર્ષ સુધી તમે ભણી શકો. સ્પેશિયલાઇઝ કોર્સ હોય છે કે ભાઈ જેમાં સ્પેશિયલાઇઝેશન ઉપર જતા રહેતા હો છો. તો એરોસ્પેસ છે, એગ્રીકલ્ચર છે, ઓટોમોબાઈલ છે, કોમ્પ્યુટર, સિરામિક, સિવિલ, ઇલેક્ટ્રોનિક, જે તમે ખૂબ જ સરસ રીતે આ ચાર્ટની અંદર જોઈ રહ્યા છો. આ બધા જ કોર્સિસની અંદર એડમિશન લેવા માટેની કોલેજોનું લિસ્ટ અને એની એન્ટ્રન્સ એક્ઝામનું લિસ્ટ પણ અહીંયા સાથે આપને દર્શાવ્યું છે, જે આપને આજે વેબિનાર છે એના અંતે તમને મળી જશે. મેઇનલી એ ગ્રુપ પછીના જેટલા પણ કોર્સિસ છે એના એડમિશન જેડબલઈ અને ગુજરાતની અંદર ગુજસીટ બેઝ થતા હોય છે. એટલે આ બંને પરીક્ષાઓ આપવી જરૂરી છે, જે ટૂંક સમયમાં જ આવવાની છે અને જેની તૈયારીઓ આપ સૌ કરી રહ્યા છો. સો આપણે વાત કરીએ તો એ ગ્રુપની વાત છે અને એ ગ્રુપની અંદર આ જે કોર્સિસ છે જેમાં તમારું કેરિયર બનાવી શકો છો. સાયન્સમાં એ ગ્રુપ અને બી ગ્રુપ 2 આવે છે. હવે સૌથી મોટો ફાયદો સાયન્સનો એ છે કે તમે યુટર્ન લઈ શકો. યુટર્ન એટલે કે તમે એ ગ્રુપ અને બી ગ્રુપ સિવાયના કોર્સિસમાં, જે મેં તમને ચાર્ટમાં દેખાડ્યા છે, એ ચાર્ટ સિવાય, એ કોર્સિસ સિવાય પણ તમે કોમર્સ અને આર્ટ્સ ના જે કોર્સિસ હવે હું દેખાડવા જઈ રહ્યો છું તેમાં પણ એડમિશન લઈ શકો. એટલે ટૂંકમાં પ્યોરલી તમારી સ્ટ્રીમ રિલેટેડ તમને ઇન્ટરેસ્ટ ના હોય 12th પછી, તો તમે ફોર એક્ઝામ્પલ હોટેલ મેનેજમેન્ટ, એમબીએ ના કોર્સિસ છે, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, માસ મીડિયા કોમ્યુનિકેશન, આવા ઘણા અઢળક કોર્સિસ છે જેમાં તમે તમારી કારકિર્દી બનાવી અને બહુ સારા એવા રૂપિયા પણ કમાઈ શકો, નામ પણ કમાઈ શકો, લોકોને મદદ પણ કરી શકો છો. આગળ વાત કરીએ તો કોમર્સ. 12th કોમર્સ પછી ના ડિગ્રી લેવલના કોર્સિસમાં બીકોમ ની સાથે અત્યારે હાલમાં ફોર એક્ઝામ્પલ ડ્યુઅલ ડિગ્રી પણ લઈ શકો તમે, બીકોમ વિથ એમબીએ પણ કરી શકો, બીકોમ વિથ અલગ અલગ પ્રકારની ડ્યુઅલ ડિગ્રી કોર્સિસ પણ ચાલી રહ્યા છે. એવી રીતે એન્જિનિયરિંગમાં પણ ડ્યુઅલ ડિગ્રી કોર્સિસ છે, એવી રીતે બીએસસી માં પણ ડ્યુઅલ ડિગ્રી કોર્સિસ છે. કેરિયર પ્રોસ્પેક્ટની વાત કરીએ તો કોમર્સ રિલેટેડ જે સ્ટ્રીમ તમારી હોય અને જો તમે આમાં આગળ વધો તો તમે આટલા ડિફરન્ટ સેક્ટર્સની અંદર કામ કરી શકો. કોમર્સની અંદર બહુ બધા સ્પેશિયલાઇઝેશન પ્રોફેશનલ કોર્સિસ છે, લાઈક સીએ, સીએસ, આવા જે તમને અહીંયા ચાર્ટમાં જોઈ શકો છો. હવે આ બધા કોર્સિસમાં પણ કહેવાય કે તમે બીકોમ વિથ પહેલેથી જ અત્યારથી જો તૈયારી કરો. હું તમને સાથે એક એક્ઝામ્પલ આપી દઉં. લોકો 10th પછી છે ને સ્ટ્રીમ જે સિલેક્શન કરવાનું હોય ને એનું સિલેક્શન જ એવી રીતે કરતા હોય છે કે ભાઈ 90% આવ્યા છે ને તો તું સાયન્સ લઈ લે, બી ગ્રુપ, 80-70% આવ્યા હોય તો તું એ ગ્રુપ લઈ લે, અને 60 થી નીચે છે તો તું કોમર્સ લઈ લે, અને એનાથી નીચે હોય તો તું આર્ટ્સ લઈ લે. પણ એવું હકીકતમાં ન કરવું જોઈએ. ઓન ધ બેઝ ઓફ ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, વેલ્યુ તમારી ચોઇસ હોવી જોઈએ. પણ કોમર્સની અંદર પણ એવા ઘણા કોર્સિસ છે કે જેની તૈયારી તમે પ્રોપર વેમાં ખૂબ સારી રીતે કરવામાં આવે. જેમ કે મારો એક મિત્ર છે, એક સ્ટુડન્ટ મિત્ર છે, એને 12th પછી કોમર્સ લીધું, બીકોમ, અને એનું પહેલેથી ઈચ્છા છે કે સીએ બનવું છે. એટલે એણે શું કર્યું કે ભાઈ 12th પછી જ સાથે સાથે બીકોમ કરતા કરતા જ એણે પહેલા દિવસથી જ અવર્સ ડિવાઈડ કરી દીધા, સીએ ની તૈયારી કરી અને અત્યારે સીએ માં એડમિશન લઈ ચૂક્યો છે. એવી જ રીતે મારો એક મિત્ર છે કે જેને આઈએસ આઈપીએસ ઓફિસર, યુપીએસસી જીપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હતી.
અને એના માટે પણ એ વ્યક્તિએ પહેલેથી જ તૈયારી શરૂ કરી. એના માટે બીકોમ એને સિલેક્શન કર્યું અને એ અત્યારે લાસ્ટ એક્ઝામની રાહ જોઈ રહ્યો છે યુપીએસસી માટે. એવી જ રીતે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, સી ધેર ઇઝ યુ ટર્ન. ડિગ્રી કોર્સ એટલે હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ડિપ્લોમા કોર્સ સિલેક્શન કરવું અથવા એક ડેડ એન્ડેડ કોર્સ, કારણ કે સાયબર ક્રાઇમ છે ફોર એક્ઝામ્પલ કોર્સ, જેમાં કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થી જઈ શકે, જેની વેલ્યુ પણ ખૂબ સારી છે, પણ એક ડેડ એન્ડ કોર્સ છે. એના પછી તમે કંઈક આગળ વધવા માંગો છો, કંઈક એક્સ્ટ્રા ડિગ્રી અથવા કોઈ ડ્યુઅલ ડિગ્રી લેવા માંગો છો, તો એ પોસિબલ નથી. હું દરેક વિદ્યાર્થી મિત્ર જે મારા 12થના છે, તમે ફ્યુચર છો તમારા કુટુંબનું, તમારા પરિવારનું, તમારા સમાજનું, ગુજરાતનું, ભારત દેશનું. એટલા માટે કહીશ કે ભાઈ તમે એવા કોઈ પણ કોર્સ સિલેક્ટ કરજો. હજુ તો બહુ બધી ચર્ચાઓ બાકી છે આજની આપણી, જેમાં તમે એક ડિગ્રીનું સમજો કે ભાઈ અત્યારે પણ મિનિમમ 3 થી 4 ડિગ્રી હોવી જોઈએ. અને એજ્યુકેશન એક ભૂખ છે સાહેબ, એ ભૂખ હંમેશા માટે રહેવી જોઈએ. અને એના માટે તેને કહીશ કે ભાઈ 2 થી 3 ડિગ્રીઓ મિનિમમ લો. જો તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સના સ્ટુડન્ટ છો તો તમે ડ્યુઅલ ડિગ્રી લઈ શકો છો. તમે એક આર્ટ્સની પણ ડિગ્રી લઈ શકો છો, કોમર્સની પણ લઈ શકો છો, કમ્બાઈન પણ લઈ શકો છો. પણ એ કઈ રીતે, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે કોમર્સની વાત કરી રહ્યા હતા, જેમાં ડિગ્રી લેવલના કોર્સિસ, કેરિયર પ્રોસ્પેક્ટ એટલા છે, અને એ સિવાયના પ્રોફેશનલ કોર્સિસમાં તમે અહીંયા જઈ શકો. કોમર્સ માટેની પણ ડિફરન્ટ એક્ઝામો લેવાતી હોય છે યુનિવર્સિટી દ્વારા, જેની માહિતી અહીંયા તમે ચાર્ટની અંદર જોઈ રહ્યા છો, જે આપને ડેફિનેટલી હું મોકલી આપીશ. અગેન કોમર્સની અંદર તમે 3 વર્ષથી લઈ અને 7 વર્ષ સુધીનો અભ્યાસ કરી શકો છો. એટલે તમે જો એવું વિચારતા હોય કે કોમર્સમાં મજા જ છે, આરામ જ છે, કઈ તકલીફ નથી હોતી, તો એ વાત ખોટી છે. કોમર્સની અંદર પણ ખાસો અભ્યાસ કરવો પડતો હોય છે. સો પ્લીઝ રિમેમ્બર કે ભાઈ કોમર્સ છે એ સ્ટ્રીમ પણ કહેવાય ને કે ખૂબ જ અત્યારના લેવલ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ એની પણ તમે આ ડિફરન્ટ ચાર્ટથી સમજો કે ભાઈ તમે ક્યાં આગળ વધી શકો. બીકોમ હોય કે બીકોમ વિથ લો. ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે સર હું લો બનવા મીન્સ લો એટલે લોયર એલએલબી કરવા માંગુ છું, તો મારે બીકોમ રાખવું જોઈએ કે નહીં? સાહેબ હું તમને એક મિત્રની વાત કરું જે મારો બેંગ્લોરની અંદર છે. એલએલબી કોર્સ, લોનો કોર્સ છે, કોઈ પણ બેચલર ડિગ્રી, પછી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય કે હોમિયોપેથી કર્યું હોય તમે, તો પણ બેચલર ડિગ્રી પછી તમે એલએલબી ની પરીક્ષા આપી અથવા તો એલએલબી તમે કરી શકો છો. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ તમે કહેવાય ને કે યુપીએસસી જીપીએસસી પરીક્ષા આપવા માટેની જે લાયકાત જોઈએ વિદ્યાર્થીઓને, એ છે તમારી કહેવાય ને બેચલર ડિગ્રી, એ પછી કોઈ પણ ફિલ્ડની હોય, અને એની પહેલેથી તૈયારી કરવામાં આવે તો સારું એવું તમે અર્ન બી કરી શકો. એટલા માટે જ મેં તમને કહ્યું કે ડ્યુઅલ ડિગ્રીનું ખૂબ જ મહત્વ હોય છે. મારો મિત્ર છે જેણે હોમિયોપેથી કર્યું અને હોમિયોપેથી પૂર્ણ કર્યા પછી એણે એલએલબી કર્યું મેડિકો લીગલમાં. અત્યારે એ વ્યક્તિ દરરોજના 3 લાખ રૂપિયા કમાય છે. એક શોર્ટલી હું તમને કહી દઈશ કે ભાઈ આગળ વધીએ આપણે, એટલે કે આપણે એ ગ્રુપની વાત કરી, બી ગ્રુપની વાત કરી, કોમર્સની વાત કરી, હવે વાત કરીએ છીએ આર્ટ્સની. આર્ટ્સની વાત કરીએ એ પહેલા હું તમને કહીશ કે ભાઈ કોર્સિસ કેવી રીતે સિલેક્શન કરવું, એમાં શું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ, કયા પોઈન્ટ્સ એ હમણાં થોડી જ વારમાં વાત કરવાના છીએ. અને આ બધી જ વસ્તુમાં આ જે ચિંતાનો વિષય એટલા માટે છે અથવા તો આપણે કન્ફ્યુઝનમાં એટલા છે કારણ કે ઇટ્સ ઓલ અબાઉટ ધ કેરિયર. 45 વર્ષની વાત છે. સો આર્ટ્સ, હ્યુમેનિટી અને સોશિયલ સાયન્સ, એમાં બીએ, બીઆરએસ, બેચલર ઓફ રૂરલ સ્ટડી, બેચલર ઓફ આર્ટ્સ જેવા કોર્સિસ તમે કરી શકો છો, જેમાં પણ મિનિમમ 3 વર્ષથી લઈને 5 વર્ષનો અભ્યાસ તમે કરી શકો છો. સ્પેશિયલાઇઝેશન એપ્લાય ફિઝિયોલોજી, પોલિટિકલ સાયન્સમાં જઈ શકો, હિસ્ટ્રીમાં જઈ શકો, જર્નાલિઝમમાં જઈ શકો, સાયકોલોજી અપકમિંગ બહુ મોટું ફિલ્ડ છે, ઇકોનોમિક્સમાં, ગ્રાફિક્સમાં, સોશિયોલોજીમાં. આ તમને એવું નથી સાંભળ્યું હતું ને એટલા માટે, કારણ કે કદાચ તમે એનાથી દૂર હો છો, પણ આર્ટ્સની પણ ખૂબ જ વેલ્યુ છે. ફોર એક્ઝામ્પલ 12th પછી દિલ્હીની અંદર આ જે આર્ટ્સના કોર્સિસ છે એમાંથી કોઈ કોર્સમાં જો એડમિશન લેવું હોય ને તો તમારે એ જે દિલ્હી યુનિવર્સિટી છે ફોર એક્ઝામ્પલ, તો એનું કટ ઓફ છે એ 12થના માર્ક બેઝ ઉપર થતું હોય છે. તો એનું કટ ઓફ જ 99.9 સમથિંગ પર્સન્ટેજમાં પૂરું થઈ જતું હોય છે. સો ધીસ આર ધ એક્ઝામ્સ જે લેવાતી હોય છે. સો રિમેમ્બર કે ભાઈ આર્ટ્સના કોર્સિસ છે એના માટે પણ આ બધી જુદા જુદા પ્રકારની એક્ઝામ યુનિવર્સિટી વાઇઝ પણ લેવાતી હોય છે. ટોપ લેવલની જે કોલેજીસ છે જે બોર્ડના માર્ક્સ ઉપર તમને એડમિશન આપી શકે, જેનું પણ લિસ્ટ અહીંયા
આપવામાં આવ્યું છે. ધીસ આર ધ બેઝિક કોર્સ કે ભાઈ તમે 12th આર્ટ્સ પછી તમે મેનેજમેન્ટ, લો, બીએ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, ટુરિઝમમાં પ્યોરલી બીએ વિથ ફિઝિયોલોજી, ઇકોનોમી, જીઓલોજી, ઇંગ્લિશ, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, સાયકોલોજી, ફોરેન સ્ટડીમાં આ બધી જગ્યાએ તમે જઈ શકો છો. એક્સેપ્ટ દેટ ટીચિંગની અંદર ને અલગ અલગ પ્રોફેશન જે અહીંયા તમને દેખાડવામાં આવ્યા છે તેના અંદર આગળ વધી શકો. હવે એના પછી તમે લો કે ભાઈ કોઈ તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ છે કે જેને લો ની અંદર આગળ વધવું છે, તો એમના માટે હું કહીશ કે ભાઈ અવેલેબલ ડિગ્રી કોર્સિસ છે. બીએ, એલએલબી, બીકોમ, એલએલબી, મેં તમને વાત કરી ડ્યુઅલ કોર્સિસ અવેલેબલ છે અત્યારે મોસ્ટલી બધી જ યુનિવર્સિટીની અંદર. અને કેરિયર પ્રોસ્પેક્ટ છે એ માત્ર ને માત્ર એવું નથી કે તમારે એડવોકેટ તરીકે જ કામ કરવું પડે. તમે કોર્પોરેટ લો ની અંદર પણ જઈ શકો. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા બીકોમ કર્યું છે અને એલએલબી માટે ફોર એક્ઝામ્પલ તમે યુકે અથવા કેનેડા અથવા એવા કોઈ દેશમાં જાઓ, તો ડેફિનેટલી ત્યાં તમારી જે સેલરી છે, જસ્ટ જો કોર્પોરેટ લો ની અંદર તમે આગળ વધો, એલએલબી કરો, તો સમજો કે ભાઈ તમારું મિનિમમ જે મહિનાની સેલરી છે 5 થી 7 લાખની વચ્ચે રહેશે સ્ટાર્ટિંગ. એવી જ રીતે ઇમિગ્રેશન લો. તો આવા અલગ અલગ લો ના જે પ્રકારો છે જે અહીંયા તમને દેખાડવામાં આવ્યા છે, જેમાં પણ તમે તમારું કેરિયર ખૂબ જ સારું છે. લોકો કા કામ હે કહેના. હું જે ફિલ્ડમાં છું ને, જો હું તમને કહું કે ભાઈ ડોક્ટર છું, ગાયનેક છું અને એમાં તમે આગળ વધો, એનો મતલબ એ છે કે એ ફિલ્ડ સાથે મને પ્રેમ છે. પણ મને બીજી ફિલ્ડની કદાચ ખબર ના હોય એટલે હું તમને પ્રેફરન્સ નહીં આપું. ફોર એક્ઝામ્પલ, હું એડવોકેટ છું અને હું જો તમને એ પ્રેફરન્સ નથી આપતો તો એનો મતલબ એ છે કે મને એ ફિલ્ડ સાથે પ્રેમ નથી. આવી આ વ્યવસ્થા છે. બીજો પ્રોબ્લેમ સૌથી મોટો એ છે કે આપણા કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર એક બહુ ડાયો માણસ હોય જે ભણેલ ગણેલ હોય, અને એ ભણેલ ગણેલ ડાયો માણસ હોય એનું જ ચાલતું હોય છે. એ જે પ્રમાણે કહેવામાં આવે કે ભાઈ તમે આ કોર્સમાં આગળ વધો, તમે આમાં જાઓ, એ પ્રમાણે આપણે યુઝ્યુઅલી પરંપરાગત બધી વસ્તુ કરતા હોઈએ છીએ. અથવા તો પરિવારમાં બધા જ ડોક્ટર હોય એટલે આપણે ડોક્ટર બનવું ફાઇનલ થઈ ગયું. પરિવારમાં કોઈ પણ ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ નથી એટલે બધાને આપણે એન્જિનિયરિંગમાં જ મોકલવા. આ પ્રથા જે છે ને એ એકદમ ખોટી પ્રથા છે, એના કારણે આપણે અમુક કોર્સને બહુ હાઈ લેવલનો કરી દેતા હોય છે, અમુક કોર્સને બહુ લો લેવલનો કરી દેતા હોય છે. સો લો પણ બહુ જ સારી અને અપકમિંગ સારી ફિલ્ડ છે. પણ અગેન કે તમે એમાં કેવી રીતે આગળ વધશો, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ માઇન્ડેડ પર્સન હોય, બિઝનેસ મેનેજમેન્ટની ક્વોલિટી હોય, બિઝનેસ રિલેટેડ એનામાં ગુણો હોય, તો ડિફરન્ટ ટાઈપના જે અહીંયા તમને બેચલર કોર્સિસ, ડિગ્રી કોર્સિસ દેખાડ્યા છે, જેમાં સ્પેશિયલાઇઝેશનમાં પણ જઈ શકો. અગેન રિલાયન્સની અંદર જે બિઝનેસ મેનેજ કરે છે એવા ટોપ લેવલના ફાઇનાન્સ ને એકાઉન્ટના લોકો જે છે, એની ખાલી સેલરી તમે સાંભળશો ને તો તમે તમારું જે કેરિયર સિલેક્શન હશે બદલી નાખશો. કહેવાનો મતલબ એ છે કે ઈચ એન્ડ એવરી કોર્સિસ જે હું તમને કહી રહ્યો છું, ધીસ આર ધ બેસ્ટ, એમાં કોઈ પ્રશ્ન નથી. સો જેમાં ડિફરન્ટ એટલે એવું નથી કે ભાઈ બિઝનેસ મેનેજમેન્ટમાં ઓનલી આર્ટ્સ ઓર કોમર્સ વાળા જ જઈ શકે. એ ગ્રુપ પણ જઈ શકે અને 12th બી ગ્રુપ પણ જઈ શકે છે. એવી જ રીતે હોટલ મેનેજમેન્ટ, સો ઓલ્સો અપકમિંગ ગુડ ફિલ્ડ. હોટલ મેનેજમેન્ટમાં ખાલી અને ખાલી કહેવાય ને કે હોટલનું મેનેજમેન્ટ નથી હોતું. તમે જુઓ એમાં ડિફરન્ટ કેટેગરીઝ હોય છે, તેમાં ડિફરન્ટ બહુ હાઈ લેવલની કોલેજો છે જેમાં તમે આગળ વધી શકો, મેનેજર પોસ્ટ, મેનેજમેન્ટ પોસ્ટ લઈ શકો છો. લિબરલ સ્ટડી, બીબીએ છે, બીકોમ છે, બીએસસી છે, બીએસસી ની અંદર 122 ડિફરન્ટ બીએસસી કોર્સ, બેચલર સાયન્સ કોર્સ કરી શકો તમે. અને એમાં ઘણા કોર્સમાં તમે મેથ્સના સ્ટુડન્ટ છો કે બાયોના સ્ટુડન્ટ છો કે આર્ટ્સના છો કે કોમર્સના, ડઝન્ટ મેટર. એટલે એમાં પણ તમે આગળ વધી શકો છો. અત્યારનો જે કોરોના વાયરસ COVID-19 પેન્ડેમિક છે, જેના કારણે બીએસસી વિથ વાયરોલોજી, બીએસસી વિથ જેનેટિક્સ, બાયોટેકનોલોજી જેવા કોર્સિસ જે છે એનું પણ મહત્વ વધ્યું છે. અને અમુક જે પ્રશ્નો મને પૂછ્યા છે એ પણ આપણે વચ્ચે લઈશું. પણ લિબરલ સ્ટડી બાદ માસ મીડિયા અને કોમ્યુનિકેશન. હવે તમારું ફોર એક્ઝામ્પલ કોમ્યુનિકેશન સ્કિલ પાવરફુલ હોય, તમે એક્સપ્રેશન સારી રીતે આપી શકતા હોય છે, તમારું
લેંગ્વેજ પાવર સ્ટ્રોંગ હોય તો તમે આવા કોર્સિસ, ડિગ્રી કોર્સિસ છે, બીબીએમ, બીએમસી, બીએમએસ, માસ કોમ્યુનિકેશન, મીડિયા સ્ટડી, તમે એન્કર બની શકો, તમે એડિટર બની શકો. સાહેબ તમને લાગે, બટ ફોર એક્ઝામ્પલ એક મારો મિત્ર છે, એવું કહેતો કે ફાર્માસિસ્ટ કરવાથી શું મળે. હવે ફાર્માસિસ્ટ પછી એણે એક નાનો એવો કોર્સ કર્યો છે 6 મહિનાનો. એ 6 મહિનાનો કોર્સ છે કન્ટેન્ટ રાઇટિંગ, મેડિકલ કન્ટેન્ટ. કારણ કે ફાર્માસિસ્ટ કર્યું એટલે એને મેડિકલ ટર્મિનોલોજી આવડતી ગઈ. હવે એ માણસ વિચાર કરો કે ભાઈ કન્ટેન્ટ રાઇટિંગ, એક પેજ કન્ટેન્ટ રાઇટિંગ કરવાનું મલ્ટીનેશનલ કંપની જે હોય એની પાસેથી $700 થી $800 લે છે. તમે ઇન્ડિયન રૂપીસમાં કાઉન્ટ કરો. સો ઇટ્સ ઓલ અબાઉટ ધ ટેલેન્ટ, ઇટ્સ ઓલ અબાઉટ ધ ઇન્ટરેસ્ટ. આટલા અઢળક કોર્સિસ છે. ટોટલ કોર્સિસનો સરવાળો જો 12th પછીનો કરવામાં આવે તો ઇટ્સ નિયર બાય 2000 રસ્તાઓ છે. તમે જે જગ્યાએ ઊભા છો એ રસ્તા ઉપરથી તમે 200 રસ્તાઓ બહાર નીકળે છે. એમાંથી તમારે એક રસ્તો પસંદ કરવાનો, એટલે બટ ઓબ્વિયસ છે કે ભાઈ you required proper guidance. Why? Because it's all about the 45 years. તમે યુટર્ન નહીં મારી શકો પછી. સો માસ કોમ્યુનિકેશન ની અંદર પણ ગુજરાતની અંદર ટોપ લેવલની કોલેજીસ છે અને જેમાં તમે તમારું બહુ જ સારું ફ્યુચર કેરિયર બનાવી શકો. એક્સેપ્ટ ધેટ આગળ વધીએ તો જેમાં ઇકોનોમિક્સ, અગેન મેં તમને વાત કરી કે ઇકોનોમિક્સની અંદર બીએ, બીએસસી, બીએ ઇન ઇકોનોમિક્સ, બીએસસી ઇન ઇકોનોમિક્સ 3 થી 4.5 વર્ષના કોર્સિસ અવેલેબલ છે, જેના માટે પણ અલગ અલગ યુનિવર્સિટી પરીક્ષાઓ લેતી હોય છે, જેની માહિતી તમને અહીંયા દેખાડવામાં આવી છે. અગેન ખૂબ જ તમે આગળ કહેવાય ને કે ઇકોનોમિક્સ કરીને બહુ અલગ અલગ સેક્ટર્સની અંદર કામ કરી શકો છો. સોશિયલ વર્ક, તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય કે મારે સોશિયલ વર્કમાં ઇન્ટરેસ્ટ છે, મને સોશિયલ વર્ક કરવું ગમતું હોય છે, તો એની અંદર પણ તમે ડિગ્રી મેળવી શકો. બીએ, બીએસડબલ્યુ, બેચલર ઇન ધ સોશિયલ વર્ક, 2.5 થી 4.5 વર્ષના ડિફરન્ટ કોર્સિસ અવેલેબલ છે. અલગ અલગ સેક્ટર જે તમને જોવા મળી રહ્યા છે, જેમાં હાયર એજ્યુકેશન હોય કે પછી કોમ્યુનિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હોય, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર હોય, એનજીઓ હોય, જેમાં જઈને તમે કામ કરી શકો છો, જેના માટે અમુક યુનિવર્સિટી એક્ઝામ્સ પણ લેતી હોય છે. એક્સેપ્ટ ધેટ ઓનલી પ્યોરલી 12th ના માર્ક્સ ઉપર 12th બાયો ગ્રુપ, બાયો હોય કે એ હોય ગ્રુપ તમારું, કે પછી આર્ટ્સ કોમર્સ હોય, ડાયરેક્ટલી તમે એડમિશન અહીંયા લઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો એ છે પ્યોર સાયન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સિસ. પ્યોર સાયન્સના જે કોર્સિસ છે એમાં બીએસસી ના ડિફરન્ટ મેં તમને કીધું 118 જેટલા કોર્સિસ અવેલેબલ છે. 118 એટલે બહુ મોટી સંખ્યા થઈ ગઈ કે જેમાં તમે આગળ વધી શકો. પણ ટોપ લેવલની વાત કરીએ તો બીએસસી મેથ્સ, જેમ મેં વાત કરી, બીસીએ છે, બીએસસી વિથ ડિફરન્ટ માઇક્રોબાયોલોજી, બીએસસી ફોર એક્ઝામ્પલ કહેવાય ને કે વાયરોલોજી, બીએસસી મેનેજમેન્ટના કોર્સિસ અવેલેબલ છે. સો આ બધા જ કોર્સિસની અંદર તમે તમારું ફ્યુચર બનાવી શકો. સ્પેશિયલાઇઝેશન કોર્સિસ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ કે તમે ડાયરેક્ટલી એક પર્ટિક્યુલર બ્રાન્ચ, ફોર એક્ઝામ્પલ બોટની, જીઓલોજી, આર્થ્રોપોલોજી, ઝૂઓલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ફોર એક્ઝામ્પલ સોશિયલ સાયન્સ, આર્ટ્સના કોઈ બી સબ્જેક્ટ લઈ લો, કોમર્સના કોઈ, જેમાં સ્પેશિયલાઇઝ તમે એમાં જશો, પીએચડી સુધી આગળ જઈ શકો છો, જેની અમુક એક્ઝામો પણ હોય છે અને એ પણ તમે આપી શકો છો. ડિઝાઇન, ફાઇન, ક્રિએટિવ, વિઝ્યુઅલ, તો એમાં પણ ડિગ્રી તમે લઈ શકો. ડિફરન્ટ સ્પેશિયલાઇઝેશન જઈ શકો કે ભાઈ ફેશન ડિઝાઇનિંગમાં જઈ શકો, ફર્નિચર ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, લેધર ડિઝાઇનિંગ, ગેમ ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, અઢળક કોર્સિસ છે સાહેબ. હવે ફોર એક્ઝામ્પલ આપ સૌને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ લોકો એવું કહેતા હોય છે કે શું ફેશન ડિઝાઇનિંગનું કેવી રીતે આ છે તે છે. આપણા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ, આજુબાજુની સોસાયટી એટલું બધું ખાસ મહત્વ નથી આપતા, પણ આજે જેટલા પણ એવોર્ડ ફંક્શન થતા હોય છે, ફોર એક્ઝામ્પલ જેટલા પણ મેરેજ થતા હોય છે, જેટલી પણ મોટી મોટી ઇવેન્ટો થતી હોય છે, સારી બ્રાન્ડેડ કંપનીઓ છે જે એક ડિઝાઇનના લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે. અને આના માટે તમે થોડું ડિટેલિંગ હમણાં હું આગળ આપીશ તમને, તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ આ ફિલ્ડની અંદર પણ ખૂબ આગળ વધી શકો. ડિફરન્ટ સેક્ટર્સની અંદર તમે કામ કરી શકો, જે તમે જોઈ રહ્યા છો.
સ્પેશિયલાઇઝેશન, એના માટેની પણ સ્પેશિયલ એક્ઝામ આવતી હોય છે. સેપ્ટની અંદર ફોર એક્ઝામ્પલ આ બધા જ કોર્સીસ માટે થઈને દુનિયાભરથી લોકો આવે છે ભારત દેશમાં, અને ભારત દેશથી પણ ઘણા લોકો ફ્રાન્સ, ઇટલી જેવા દેશોમાં આ બધા કોર્સીસ કરવા માટે જતા હોય છે. ડિફેન્સ ફોર્સ એટલે કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સની અંદર તમે 12 પછી પણ ડાયરેક્ટલી પરીક્ષા આપી, જે તમે જોઈ રહ્યા છો એનડીએની પરીક્ષા આપી, અને તમે એમાં ભરતી થઈ શકો છો, તમે એમાં આગળ વધી શકો છો. સ્પોર્ટની અંદર તમારી ઈચ્છા હોય તો સ્પોર્ટ મેનેજમેન્ટના કોર્સીસ અવેલેબલ છે. એક્સેપ્ટ ધેટ એમાં પણ બહુ વાઇડ, બહુ મોટું ફ્યુચર છે, જે કંઈ કહેવાય ને કે હું તમને 10-15 મિનિટમાં નહીં જણાવી શકું, પણ સ્ટીલ એવરીથિંગ ઇઝ અવેલેબલ હિયર, કે જેમાં તમે એપ્લાય કરી શકો છો. મિત્રો, આપણે વાત કરી એ ધોરણ 12 એ ગ્રુપ, બી ગ્રુપ, આર્ટ્સ, કોમર્સ, પછી શું? હવે આ જે આટલા બધા અઢળક ચાર્ટ દેખાડી દીધા મેં તમને, આટલા બધા કોર્સીસ દેખાડ્યા, અને લગભગ બધી જ જગ્યાએ કીધું બધા જ કોર્સીસ સારા છે, ટોપ લેવલના હોય કે લો લેવલના હોય, પણ એમાંથી કોઈ પણ એક કોર્સ તમારે જો સિલેક્ટ કરવો હોય તો કઈ રીતે, ધીસ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એના માટે સૌથી પહેલા તમારે જે સમજવું પડશે એ છે વોટ ઇઝ કેરિયર. કેરિયર એ શું? કેરિયર 12th પછી તમે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ કોર્સમાં એડમિશન લો એટલે કે તમે એક સમુદ્રની અંદર ડૂબકી લગાવો છો. તમારે તરવું પડશે, કિનારા સુધી પહોંચવું પડશે. એટલે કે તમે તમારા જીવનના 45 વર્ષ, 45 years તમે એમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો. વિચાર કરો કે ભાઈ, આપણે વિદ્યાર્થી, આપણને પસંદગીનું ટી શર્ટ ના હોય, અથવા એનો કલર સારો ન ગમતો હોય, અથવા આપણી પસંદગીની બાઇક ના હોય, મોબાઈલ ના હોય, તો એ ટી શર્ટ હોય તો એ ફરીવાર પહેરશું નહીં. એ બાઇક હશે અથવા તો એ મોબાઈલ હશે તો એમાં થાઉઝન્ડ ઓફ ફોલ્ટ આવશે. એટલે કે પસંદગીની વસ્તુ છે, એમાં જો આવું થતું હોય તો પસંદગીનો કોર્સ નહીં હોય, ઇન્ટરેસ્ટનો કોર્સ નહીં હોય તો શું થશે? એક સાયન્ટિફિક ડેટા દેખાડી દઉં, સમજાવી દઉં, કહી દઉં તમને કે ગુજરાતની અંદર 72%, 72% લોકો જેમાં બેચલર ડિગ્રી મેળવી છે એ ફિલ્ડની અંદર કામ જ નથી કરી રહ્યા. એટલે કે ભાઈ, ફોર એક્ઝામ્પલ એ બીકોમ થયો હોય, અથવા તો ફોર એક્ઝામ્પલ સીએ બન્યો હોય, અથવા તો મેડિકલની ફોર એક્ઝામ્પલ હોમિયોપેથિક કોર્સ કર્યો હોય, તો એ કોર્સની અંદર અથવા એ ફિલ્ડની અંદર કામ જ નથી કરી રહ્યા, કંઈ ઓર જ કરી રહ્યા છે. જેનું કારણ કંઈક ને કંઈક સિલેક્શનની અંદર પ્રોબ્લેમ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કે એક મોબાઈલ જો આપણી પસંદગીનો હોય તો આપણે એને સાચવીને રાખીશું, કે નાના મોટા પ્રોબ્લેમ આવશે તો આપણે એવું સમજીશું કે ભાઈ ધીસ ઇઝ ધ નોર્મલ થિંગ, અને કોઈ પણ રીતે એને સાચવી લઈશું, સમજાવી લઈશું. પણ ગુજરાતની અંદર, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર આપણે જે 12th પછી અથવા 10th પછી જે કેરિયર સિલેક્શન કરીએ છીએ એમાં બહુ મોટી ભૂલો કરતા હોઈએ છીએ. અને એ ભૂલ છે સૌથી પહેલું ઓન ધ બેઝ ઓફ પર્સન્ટેજ. માર્ક્સ, ગ્રેડ એ તમારું ભૂતકાળ છે. જે આવનારું રિઝલ્ટ છે 12th સામાન્ય પ્રવાહનું, 12th સાયન્સનું આવી ચૂક્યું છે, 10thનું હવે આવશે. નીટ અને જેડબલઈ ગુજસેટ જેવી પરીક્ષાઓ તમે આપશો. એ પરીક્ષાઓમાં હાઈ માર્ક્સ કઈ રીતે લાવવા એનો વિડીયો ઓલરેડી યુટ્યુબ ઉપર અવેલેબલ છે અમારી ચેનલ પર. લાસ્ટ સન્ડેના જ અમારું એક સેશન થયેલું, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એમાં હતા. તો ક્યારે પણ તમારા પર્સન્ટેજ બેઝ ઉપર તમારું ભવિષ્ય નક્કી ના કરવું જોઈએ. ટૂંકમાં હું તમને એટલું કહીશ કે ભાઈ, પર્સન્ટેજ, પાસ, માર્ક્સ, રિઝલ્ટ, આ બધું તમારું ભૂતકાળ છે, ભવિષ્ય નથી. ભવિષ્ય તમારું ડિપેન્ડ કરે છે તમે જે પણ કોર્સમાં એડમિશન લેશો એમાં ત્યાં જઈને તમે કેટલી મહેનત કરશો. મહેનત ત્યારે જ થતી હોય છે માણસથી જ્યારે તમારો એમાં ઇન્ટરેસ્ટ હોય, તમને વસ્તુ ગમતી હોય. સો પર્સન્ટેજ 90 હોય તો એનો મતલબ એ નથી કે તમે ડોક્ટર જ બનો. 90% વાળો પણ જમણા પગની જગ્યાએ ડાબા પગે ઓપરેશન કરતો હોય છે, અને 60% વાળો પણ વિદેશ જઈને અથવા બીજા રાજ્યમાં જઈને કોઈ રીતે એડમિશન લઈ અને પોતાના ઇન્ટરેસ્ટને કારણે સારો ડોક્ટર પણ બની જતો હોય છે. એટલે આ રીતે ઓન ધ બેઝ ઓફ મની પાવર, આપણી પાસે પૈસા છે એટલે આપણે વિદેશ જઈને ભણી આવીશું, તે વાત ખોટી છે. તમે વિદેશ ફરવા જઈ રહ્યા છો ઓન ધ બેઝ ઓફ મની પાવર. એટલે કે ફોર એક્ઝામ્પલ મારા એકાઉન્ટની અંદર 5 કરોડ રૂપિયા છે એનો મતલબ એ નથી કે ભાઈ મને મર્સિડીઝમાં જ મજા આવશે. બની શકે કે મને મારુતિ ફિએટની અંદર ખૂબ આનંદ થાય. પેરેન્ટ્સ અને ફેમિલીના ફોર્સથી મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ
આપણા પરિવારમાં બધા જ એન્જિનિયર છે એટલે તું એન્જિનિયર બન, કોઈ એન્જિનિયર નથી એટલે એન્જિનિયર બન. ઓન ધ બેઝ ઓફ ઇન્ફ્લુઅન્સમાં આવીને, આજુબાજુના લોકોને જોઈને, કે ભાઈ કોઈ પરિવારના કાકા છે, માસી છે, અંકલ છે, આંટી છે, એ વ્યક્તિ, માનો કોઈ એક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ કેમિકલ એન્જિનિયર છે એટલે મારે એ બનવું છે, ફિઝિયોથેરાપિસ્ટ છે એટલે મારે એ બનવું છે, એગ્રીકલ્ચર છે એટલે એમાં છે એટલે મારે બનવું છે. ક્રાઉડને ફોલો કરીને મારા બધા જ મિત્રો છે એ આઈટીમાં જવાના છે એટલે મારે ત્યાં જવું છે, મારા બધા જ મિત્રો બીએસસી લેવાના છે એટલે હું બીએસસી લઈશ. અને અમુક મારી જેવા બિંદાસ હોય કે જે ભાઈ કઈ નહીં, જોશું માર્ક્સ આવશે, જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે કંઈક એડમિશન લઈ લઈશું. આ રીત છે એ બધી જ રીત ખોટી છે. એપ્રોક્સિમેટલી 99% વિદ્યાર્થીઓ આ રીતે એડમિશન લેતા હોય છે. મિત્રો, મેં તમને વિડીયો દેખાડેલો હતો, મોર ધેન 700 જેટલા સેમિનાર્સ થઈ ચુક્યા છે અત્યાર સુધીમાં, 8 લાખથી વધારે વિદ્યાર્થીઓને મેં ગાઈડન્સ આપી ચુક્યા છે. હવે તો ખબર નહીં આવા સેમિનાર્સ નહીં થાય, અને સારું છે, લાઈવલી આપણે કરીશું. પણ એમાં જે એક વસ્તુ જે સામે જોવા મળી છે ને, કે જે વિદ્યાર્થી ફોર એક્ઝામ્પલ બીજે મેડિકલ હોય, સારામાં સારી યુનિવર્સિટીઝ હોય, જેમાં હું એઝ અ ટ્રેનર, એઝ એજ્યુકેટર જતો હોઉં છું, ત્યાં એ જ કોર્સના વિદ્યાર્થીને ફોર એક્ઝામ્પલ હોમિયોપેથી ભણતા હોય, અથવા ફિઝિયોથેરાપી ભણતા હોય, અથવા બીએસસી ભણતા હોય, વિદ્યાર્થીને જ્યારે હું પૂછું ને કે સાહેબ તમે જે કોર્સમાં ભણો છો એ કોર્સમાં, અથવા એ કોર્સની આગળ શું, એ કોર્સનો સિલેબસ શું છે, થર્ડ યરમાં શું આવે છે, એનું કન્ટેન્ટ શું છે, પરીક્ષા કેટલી વાર લેવાય છે, આગળ શું, પીજીમાં કેવી રીતે એડમિશન મળે છે, એની સીટો કેટલી છે, એમાં માર્ક્સ કેટલા જોશે તમારે, કોઈને ખબર નથી હોતી, બિલીવ મી. એવી જ રીતે બીજે મેડિકલ કોલેજ હોય કે મેડિકલ કોલેજીસની અંદર જ્યારે જાઓ ત્યારે એમબીબીએસ ની ટોટલ ક્લાસરૂમ કેટલા છે ને સાહેબ, એ કોલેજની અંદર, જ્યાં કોલેજમાં છોકરાઓ ભણે છે, એ કોલેજની અંદર કેટલી લાઇબ્રેરી છે, કેટલા શિક્ષકો છે, કેટલી વ્યવસ્થાઓ છે, એ ખબર નથી હોતી. એટલે કે ભાઈ ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચ, મંદિરની અંદર તમે જાઓ અને ક્યાં અંદર ભગવાન બેઠા છે ખબર ના હોય, શું થાય? પછી બંગ મારવાનું મન થાય. કોલેજ લાઈફ ને આપણે અલગ રીતે એન્જોય કરીએ, જે એન્જોય નો રોંગ વે છે. એટલે એક વિદ્યાર્થીની હાલત એવી હોય છે બેચલર કોર્સમાં જે ભણતા હોય છે, કે ભાઈ એક બેટ્સમેન હોય અને એને કેટલા બોલમાં કેટલા રન કરવાના હોય એ ખબર ના હોય, તો એ શું કેવી રીતે જીતી શકે મેચ? એવી જ રીતે એક કોમ્પિટિશનમાં દોડી રહ્યા હોય, પણ એમને એ ખબર ના હોય કે ભાઈ મારે કેટલા કલાકમાં કેટલું દોડવાનું છે, મારી સાથે કોમ્પિટિશનમાં કેટલા વ્યક્તિઓ છે, હું ક્યાં ઊભો છું. અને આ બધી જ વસ્તુઓને કારણે વિદ્યાર્થીઓ પછી અલ્ટિમેટલી ફ્રસ્ટ્રેટ થાય, ટેન્શનમાં આવે, એને અભ્યાસમાં મન ના લાગે. આ બધી વસ્તુઓ પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે. એટલે મેં તમને એ જણાવ્યું કે કયા પોઈન્ટ્સ ઉપર ક્યારેય પણ તમારું ફ્યુચર 12th પછીનું ડિસાઇડ ન કરતા. ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમારી અંદર જે એબિલિટી છે, દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી છે, દરેક સ્ટુડન્ટ છે, એ ખૂબ સ્પેશિયલ બનેલો છે. એમાં એની અંદર દરેક વ્યક્તિની અંદર એક એબિલિટી છે, જે તમારી અંદર છે, મારી અંદર નથી, મારી અંદર છે, તમારી અંદર નથી. કંઈક ખાસિયત છે, અને એ જો જાણી લઈએ ને તો તમે ખબર નહીં ક્યાં સક્સેસના ટોચ ઉપર પહોંચી જતા હો છો. હું યુઝ્યુઅલી દરેક પેરેન્ટ્સને કહેતો હોઉં છું કે ભાઈ જો આ વેબિનારની અંદર હોય અને આ વેબિનાર પત્યા પછી જે પણ યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર જોશે, એવા દરેક પેરેન્ટ્સને એટલું જ કહીશ કે તમારા બાળકની એક ખાસિયત જાણો. તમે અલ્ટિમેટલી તો તમારા બાળકનું સારું ઈચ્છો છો. તમે નથી ભણી શક્યા અથવા તો એક લેવલ સુધી નથી પહોંચી શક્યા, એટલા માટે ઈચ્છો છો કે તમારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ સુધી પહોંચે. પણ એ ત્યારે જ પહોંચી શકશે જ્યારે એ પોતાની લાક્ષણિકતાઓ, પોતાની આંતરિક શક્તિઓ જાણી શકે. એ જાણી અને પછી જ જો કેરિયર સિલેક્શન કરવામાં આવે તો ડેફિનેટલી એને તડકો પણ નહીં લાગે, એને ગરમી પણ નહીં થાય, એને માથું પણ નહીં દુખે, એને કંઈ પણ તકલીફ નહીં થાય, અને ખૂબ આગળ વધશે. અને એવા હું તમને થાઉઝન્ડ્સ ઓફ એક્ઝામ્પલ્સ હમણાં થોડી જ વારમાં આપવાનો છું. તો કેવી રીતે, હાઉ ટુ સિલેક્ટ, મીન્સ આટલા બધા કોર્સિસની વાત થઈ, જે હું ચાર્ટ પણ તમને પીડીએફ ફાઇલો પણ મોકલી આપીશ. 30, 40 પેજની પીડીએફ ફાઇલ છે, દરેક કોર્સની સારી એવી ડિસ્ક્રિપ્શન છે. જે મેં તમને દેખાડ્યું છે એનાથી ડબલ છે. અને બધી જ ડિસ્ક્રિપ્શન જોયા પછી તમે અલ્ટિમેટલી ફરી પાછા એવું જ કહેશો કે ભાઈ કેવી રીતે સિલેક્શન કરવું. હાઉ? તો નંબર 1, પહેલા તો વિદ્યાર્થી જ સિલેક્ટ કરે, કારણ કે એમને એમના 45 વર્ષ આ ફિલ્ડની અંદર કાઢવાના છે. પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ફેમિલી, ટીચર્સ, ફ્રેન્ડ્સ એમને માત્ર હેલ્પ કરે. 4 પોઈન્ટ્સને તમારે કન્સિડરેશનમાં લેવા. એમાં છે નંબર 1 ઇન્ટરેસ્ટ, વેલ્યુ, પર્સનાલિટી અને સ્કિલ. એ તમારી, મને શેમાં ઇન્ટરેસ્ટ છે, મારે શેની વેલ્યુ છે. પર્સનાલિટી ટાઈપ, ફોર એક્ઝામ્પલ ઘણા વિદ્યાર્થીઓની પર્સનાલિટી એવી હોય છે કે ભાઈ અમુક કલાકથી વધારે કામ ન કરી શકે.
ઘણા વિદ્યાર્થીઓની પાસે એવી સ્કિલો હોય છે કે જે અમુક ફિલ્ડની અંદર, અમુક કોર્સની અંદર નાખવામાં આવે તો એ ખબર નહીં બહુ મોટી સક્સેસ ગેઇન કરી શકે. આ બધી જ વસ્તુ જાણી અને એનું સેલ્ફ એસેસમેન્ટ કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે. સ્વોટ એનાલિસિસ કહેવામાં આવતી હોય છે કે ભાઈ સ્ટ્રેન્થ અને વીકનેસ જાણવામાં આવે, ઓપોર્ચ્યુનિટી એના થ્રેડ જાણવામાં આવે, સાથે સાથે તમારી એબિલિટી, તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, એક્સપેન્સ, આ બધી જ વસ્તુ જાણી અને તમારે ફાઇનલ ડિસિઝન લેવું જોઈએ. હવે તમે એવું કહેશો કે ફોર એક્ઝામ્પલ કઈ રીતે ઇઝી વે, તમે આ બધા જ કોર્સિસમાં જવું, આટલા બધા જવું એની કરતા બેટર, એટલે માણસ છે ને આપણને નેગેટિવ વસ્તુ પહેલા પેલી થઈ જાય. એટલે તમે સૌથી પહેલા એ જાણો કે તમારે શેમાં નથી જવું, કયા કોર્સમાં નથી જવું, અને એનું પ્રોપર કારણ તમારી પાસે હશે જ ત્યારે તમે એને ડીલ કરી શકશો કે ભાઈ મારે લો કરવું જ નથી, મારે મેડિકલની આ ફિલ્ડમાં જવું જ નથી, મારે આટલી એટલી, એટલે કે પહેલા રિમૂવ કરી દો કે જે કોર્સિસમાં તમારે બિલકુલ જવું જ નથી. પછી જેમાં જવાનું છે એનું લિસ્ટ બહાર કાઢો અને એમાં સૌથી પહેલા સર્ચ કરો ઇન્ટરનેટ ઉપર. હવે ફોર એક્ઝામ્પલ તમે એવું લખશો કે ભાઈ આઈ વોન્ટ ટુ બીકમ એ ફોર એક્ઝામ્પલ વેટરનરી ડોક્ટર. હવે વેટરનરી ડોક્ટર વિશે ઇન્ટરનેટ ઉપર ડિફરન્ટ બુક્સ પણ અવેલેબલ છે, એના ઉપર સર્ચ કરો, એની માહિતી મેળવો, અને માહિતી મેળવ્યા પછી નેક્સ્ટ છે એ ફિલ્ડના જે એક્સપર્ટ હોય, ફોર એક્ઝામ્પલ તમારે વેટરનરી ડોક્ટર બનવું હોય તો એના વેટરનરી ડોક્ટર પાસે બેસો, 1-2 કલાક બેસો. તમારે કેમિકલ એન્જિનિયર બનવું હોય તો ફેક્ટરીમાં જઈને પેલું કરો. તમારે કોમ્પ્યુટર આઈટીમાં આગળ વધવું છે તો એના એક્સપર્ટ સાથે 2 થી 3 કલાક કાઢો, જેનાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ હાઉ દે આર વર્કિંગ, એન્વાયરમેન્ટ કેવું છે. પછી એમને પૂછો, અભ્યાસક્રમ વિશે પૂછો, કેટલા સબ્જેક્ટ્સ એમને વાંચવાના હોય છે, કેટલી પરીક્ષાઓ તમારે આપવાની હોય છે ડ્યુરિંગ યોર સ્ટડી ટાઈમ, કોલેજ ટાઈમ. એનાથી તમને તમારા પોઈન્ટ્સ જે છે ને ખ્યાલ આવી જશે, તમારી ઇન્ટરેસ્ટ શું છે, તમારી પર્સનાલિટી શું છે, તમારી સ્કિલ શું છે, એટલે કે ભાઈ મને શું ભાવે છે ને ખબર પડી છે. મેન્યુ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો મેન્યુ 50 વસ્તુનું હોય, 200 વસ્તુનું હોય, પણ આપણને જે ગમતું હોય છે એ આપણે સાઈડમાં તારવી લેતા હોઈએ છીએ, અથવા તો જે નથી ખાવું એ પહેલા જ બોલી દેતા હોય છે, પછી જે જમવું હોય છે એ કાઢી અને આપણે ફાઇનલાઇઝ કરતા હોઈએ છીએ. પછી ફેમિલી ફ્રેન્ડ્સની પણ સલાહ લો, એમની સાથે ડિસ્કશન કરો, એન્ડ ધેન યુ કેન ફાઇનલાઇઝ. છતાં તમે ડિસ્કશનમાં કંઈક ને કંઈક પાછા પડો અને તમને એવું લાગે કે ના ભાઈ ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર મી, તો તમે સાયન્ટિફિક મેથડો અવેલેબલ હોય છે, જેમ કે DMIT ટેસ્ટ અમારી સંસ્થામાં થાય છે, જેમાં 103 પેજનો રિપોર્ટ એમાં કમ્પ્લીટલી લખીને આપી દેવામાં આવતું હોય છે તમને કે તમારે આટલા આટલા કોર્સિસમાં આ કારણોસર જવું જોઈએ, તમારે આટલી સ્ટ્રેન્થ છે, તમારી એટલી વીકનેસ છે. સાયકોમેટ્રિક ટેસ્ટ જે તમે અત્યારે ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટર ઉપર 1 કલાકની એપ્ટિટ્યુડ ટેસ્ટ આપી અને જાણી શકો કે તમારે ટોપ 3 બેસ્ટ કેરિયર ઓપ્શન્સ તમારા માટે ક્યાં છે. કેરિયર કાઉન્સેલિંગ થતું હોય છે. એક્સેપ્ટ ધેટ એજ્યુકેશન ફેર, એક્સપર્ટ હોય એજ્યુકેશન રિલેટેડના, એમની મદદ લઈ શકો છો. એટલે કે DMIT ટેસ્ટ, આ બધા સાયકોમેટ્રિક ટેસ્ટ જે તમે જોઈ રહ્યા છો, ધીસ આર ધ સાયન્ટિફિક મેથડ જે અમારી સંસ્થામાં થઈ રહ્યા છે. ડેફિનેટલી તમે ઇન કેસ જાતે ઇવેલ્યુએશન ન કરી શકો, જાતે ન જાણી શકો કે ભાઈ મારે કયા કોર્સમાં જવું છે, અથવા એક કોર્સ જે મેં સિલેક્શન કર્યો છે એ હકીકતમાં સાચો છે, પ્યોર છે, એમાં મારી સ્ટ્રેન્થ, વીકનેસ, સ્વોટ એનાલિસિસ, ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, વેલ્યુ કવર થાય છે, તો ડેફિનેટલી તમે આ ટેસ્ટ કરાવી શકો છો. અગેન મેં કીધું એ પ્રમાણે કે આ જે સાયકોમેટ્રિક ટેસ્ટ છે ને એ તમે જસ્ટ તમારે એક કહેવાય ને કે કોમ્પ્યુટરની જરૂર છે, PC હોય અથવા મોબાઈલની અંદરથી પણ તમે આ એક્ઝામ ઓનલાઈન આપી શકો અને લગભગ 80 પેજનો રિપોર્ટ તમને મળી શકે. બીજી એક મેથડ છે જાણવાની કે ભાઈ આ અઢળક કોર્સિસમાંથી તમારે આગળ કયા કોર્સિસમાં જવું, એનો એક આ ચાર્ટ છે. 130 કોર્સિસનો ચાર્ટ તમે મંગાવી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. અને ફોર એક્ઝામ્પલ તમારે એરોસ્પેસની અંદર જવું છે, અથવા કેમિકલ એન્જિનિયરિંગની અંદર જવું છે, અથવા આઈટીની અંદર જવું છે, તો એમાં કયા સબ્જેક્ટ તમારે સ્ટ્રોંગ હોવા જોઈએ, એક આ પણ મેથડ છે. એક્સેપ્ટ ધેટ તમે તમારા છેલ્લા 10 વર્ષના રિઝલ્ટ ચેક કરો, એમાં જુઓ કયા વિષય ઉપર તમારા માર્ક સ્ટેબલ છે, શેમાં તમારો વધારે ઇન્ટરેસ્ટ હતો, કયા ચેપ્ટર્સમાં. થર્ડ ઇમ્પોર્ટન્ટ મેથડ જે હું સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે ભાઈ તમે શું કરો કે ભાઈ સ્ટેશનરીની અંદર જાઓ. ફોર એક્ઝામ્પલ તમે લિસ્ટ બનાવ્યું કે તમારે આ કોર્સની અંદર જવું છે, સ્ટેશનરીની અંદર જઈ અને તમે એ કોર્સની બુક્સ માંગો કે ભાઈ મારે ફોર એક્ઝામ્પલ કહેવાય ને કે BSc એગ્રીકલ્ચરમાં જવું છે, તો હું એમ કહીશ કે ભાઈ મને BSc એગ્રીકલ્ચરની બુક આપો ને. એ બુક્સનો જથ્થો જોઈશ, એ બુક્સની ઇન્ડેક્સ જોઈશ, ઇન્ડેક્સમાં ચેપ્ટર્સના નામ હશે,
અને ચેપ્ટર્સના નામ વાંચવાથી જ મને ખબર પડી જશે કે ધીસ ઇઝ માય કપ ઓફ ટી ઓર નોટ. કારણ કે એમાં બધી જ વસ્તુ કવર થતી હશે જે ઓલરેડી કંઈક આપણે ફર્સ્ટ ટુ 12th સ્ટાન્ડર્ડની અંદર કંઈક સ્ટડી કર્યું છે. એટલે તમારો ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, વેલ્યુ એ રીતે પણ ઇવેલ્યુએશન કરી શકો. મેં પહેલા સ્ટાર્ટિંગમાં કીધું હતું ઇટ્સ નોટ ધ સ્મોલ ટાસ્ક. વાય? કારણ કે ભાઈ જો 10 દિવસના હોલિડે માટે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, હવે તો એ પણ કોરોના વાયરસને કારણે થોડા ટાઈમ બંધ રહેશે ફરવા જવાનું, પણ આપણે જઈએ ફોર એક્ઝામ્પલ કોઈ બી જગ્યાએ, કોઈ પણ સિટીમાં આપણે ઘણી વાર ગયા હશું, 5 દિવસ 10 દિવસ ફરવા માટે આપણે સાહેબ કેટલી તૈયારીઓ કરતા હોય છે, કેટલા મહિના પહેલા, 3 મહિના, 4 મહિના, 5 મહિના એ પહેલા આપણે ટિકિટ બુક કરાવતા હોઈએ છીએ, હોટલ બુક કરાવતા હોઈએ છીએ, એક્સેપ્ટ ટ્રાવેલિંગ ઇન્ફોર્મેશન લેતા હોય છે, બાર્ગનિંગ કરતા હોય છે, ત્યાં ક્યાં જમીશું, ક્યાં ફરવા જઈશું, ક્યાં સેલ્ફી લઈશું, સવારે શું કરીશું, સાંજે શું કરીશું, એનું પહેલેથી લગેજ પેકિંગ. સાહેબ વિચાર કરો 10 દિવસની મોજ મસ્તી આનંદ કરી શકીએ પરિવાર સાથે, એના માટે થઈને આપણે આટલી બધી ઇન્ફોર્મેશન મેળવતા હોઈએ છીએ, તૈયારી કરતા હોઈએ છીએ, પ્રી પ્લાનિંગ કરતા હોઈએ છીએ, અને એના કારણે થઈને આપણે આ 10 દિવસ મજા કરી શકતા હોઈએ છીએ, એન્જોય કરી શકતા હોઈએ છીએ, મેમોરેબલ બનાવી શકતા હોઈએ છીએ. તો આ તમારી જે 45 વર્ષની જર્ની છે એના માટે શું આટલી મહેનત ના કરી શકીએ આપણે? આટલું ઇવેલ્યુશન, સર્ચિંગ, જે પણ મેથડ મેં તમને કીધી છે, ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, વેલ્યુ, સ્પોટ એનાલિસિસ અથવા ડીએમઆઈટી ટેસ્ટ, સાયકોમેટ્રી ટેસ્ટ, એક્સપર્ટને મળવું, સ્ટેશનરીમાં જવું, પોતાની પસંદગી નાપસંદગીના લિસ્ટ, પોઝિટિવ પોઈન્ટ, નેગેટિવ પોઈન્ટ, સ્ટ્રેન્થ અને વીકનેસના અલગ પાડવા, શું આપણે ના કરી શકીએ? ઓફકોર્સ કરી શકીએ. શું કામ ના કરી શકીએ? અને એ કરીએ, આવી બધી ઇન્ફોર્મેશન લઈએ અને પછી જો જર્ની શરૂ કરીએ ને તો સાહેબ એમાં ક્યારેય પણ તકલીફ ના થાય. કારણ કે અહીંથી તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં સુધીનો તમારી પાસે ગૂગલ મેપ હોય, એના રાઈટ ટર્ન હોય, એના લેફ્ટ ટર્ન હોય, ક્યાં કેટલા વળાંક આવશે, ક્યાં સ્પીડ બ્રેકર આવશે, ક્યાં જમવાનું છે, ક્યાં બધું જ કરવાનું હોય તો તમે કોલેજની અંદર જઈને તમને ક્યારે પણ ઈચ્છા નહીં થાય કે હું ક્લાસ બંધ કરું. પાર્કિંગમાં બેસવાની મન નહીં થાય. તમે કેરિયર ઉપર ફોકસ રહેશો. તમારું કેરિયર ખૂબ જ કહેવાય ને કે પેલું રહેશે. અગેન આટલા સેમિનાર પછી, આટલી ચર્ચા પછી તમારા મનની અંદર એક પ્રશ્ન આવતો હશે કે ભાઈ આ બે કોર્સ છે, આટલા કોર્સિસને તમે વાતચીત કરી છે, એમાંથી મારા માટે બેસ્ટ કયો? તો સાહેબ અગેન હું કહીશ કે બેસ્ટ કોર્સ દરેક છે. જો હું અત્યારે માર્કેટિંગ કરવા મળું તો એટલા બધા લોકો મને જોઈન છે આ વેબિનારની અંદર, ઇવન ફેસબુક લાઈવ પર પણ જોઈ રહ્યા છે. 4-5 કોર્સિસની જો એડવર્ટાઇઝમેન્ટ કરું તો તમારામાંથી મિનિમમ 50 વ્યક્તિઓ એડમિશન લઈ લે અને ઘણા બધા પૈસા હું અર્ન કરી શકું છું એમાંથી. પણ કોઈ કોર્સને કારણે યાદ રાખજો, કોઈ પણ કોર્સને કારણે કોઈ પણ વિદ્યાર્થી મહાન નથી બનતો, પરંતુ એ વિદ્યાર્થીની મહેનત, લગન ને કારણે એક કોર્સ ડેફિનેટલી મહાન બને છે. ઘણા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ એવું પૂછતા હોય કે સાહેબ કઈ યુનિવર્સિટીની અંદર અમે આ કોર્સ ફિક્સ કરી લીધો, ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી બેઝ તમે જે પ્રમાણે કીધું છે બધી જ વસ્તુ ઉપર, બટ ટોપ લેવલની કોલેજ કઈ? સાહેબ તમે તમારા કોર્સને પકડી રાખો, તમારે શું જમવું છે ને એ પકડી રાખો. રેસ્ટોરન્ટ ઇઝ નોટ, ઓફકોર્સ પ્લસ માઇનસ થોડું હોઈ શકે, બટ જો ભૂખ હશે, ભાવતું હશે તો ડેફિનેટલી એ તમને ગમશે જ, આવશે જ. કારણ કે બધા જ પોઈન્ટ કન્સિડર કરવાના છે અહીંયા, અને પોઈન્ટ કન્સિડરેશન સાથે જો તમે આગળ વધશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ સક્સેસ. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ યુનિવર્સિટીને કારણે તમે કદાચ માન બની જાઓ, નિરમામાં એડમિશન મળ્યું હોય તો બટ ઓબ્વિયસલી એક સ્ટેટસ રહે, પણ હવે તમારું નોલેજ જ ઝીરો હોય તો નિરમામાં જઈને તમે મહેનત ના કરી હોય, મહેનત ન કરી હોય તો નોલેજ ના હોય, નોલેજ ના હોય તો તમે ઝીરો છો, અને ઝીરો હો તો તમે નિરમાથી કર્યું હોય કે XYZ યુનિવર્સિટી ડઝન્ટ મેટર. એટલા માટે વિદ્યાર્થીને એ પણ કહેતો હોઉં છું, કોર્સને કારણે વિદ્યાર્થી મહાન નથી બનતો, વિદ્યાર્થીને કારણે એ કોર્સ મહાન બનતો હોય છે. એવી જ રીતે યુનિવર્સિટીને કારણે વિદ્યાર્થી મહાન નથી બનતો, બટ એ વિદ્યાર્થીના મહેનત, લગન અને ભણતર, માર્ક્સને કારણે, નોલેજને કારણે એ યુનિવર્સિટી અથવા એ કોલેજ મહાન બનતી હોય છે. તમે દરેક રિઝલ્ટ પછી છાપામાં જોતા હશો કે ભાઈ આવી સંસ્થામાંથી એક ગરીબ માણસનો વ્યક્તિ આટલો આગળ આવ્યો છે, આમ છે તેમ છે. તો કહેવાનો મતલબ એ છે કે ધીસ આર ધ 2 પોઈન્ટ્સ મેં તમને ક્લિયર કર્યા. હવે ઇમ્પોર્ટન્ટ વાત અગેન એન્ડ અગેન એ જ આવે છે કે ભાઈ કયા કોર્સમાં એડમિશન લેવું. તો મારું એક સેન્ટેન્સમાં આન્સર તો તમને મળી ગયો છે. મારા મત પ્રમાણે દુનિયાના દરેક કોર્સ છે એ બહુ સારા જ છે. કારણ કે ફોર એક્ઝામ્પલ પેરેન્ટ્સ એવું કે સાહેબ તમે ફાર્મસી સારો કહો છો એમ,
હવે ફાર્મસી પછી એમાંની જોબ 5,000ની આમ છે તેમ છે, એ તમારું મંતવ્ય છે. પણ જો તમારું બાળક ફાર્મસીમાં એડમિશન લે અને એમાં ખૂબ સારી મહેનત કરે, જો એનું કેમિસ્ટ્રી પાવર સ્ટ્રોંગ હોય અને એ આગળ વધે, તો મારી પાસે એવા મારા જ વિદ્યાર્થીઓ છે જેમને ફાર્મસીની અંદર એડમિશન લીધા હોય ગોલ્ડ મેડલ સાથે, ભણીને પાસ થયા છે, અને એ અત્યારે હાલમાં એમની સેલરી લાખ, 1.5 લાખ, 2 લાખ સુધી છે. મારો એક મિત્ર અત્યારે યુએસએ માં એમફાર્મ કરીને રિસર્ચમાં છે, જેની સેલરી 7.5 લાખ રૂપિયા છે. હવે યુએસએ વાળો લઈ કઈ જશે? ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને કહીશ, 12th પણ વિદેશમાં જવું હોય તો 70% જોશે, અને બેચલર ડિગ્રી તમે અહીંયા કરો અને વિદેશમાં જવું હોય તો પણ મિનિમમ 70% જોશે. 70% થી ઓછા હશે તો તમને બહુ ગંદી, ખરાબ, થર્ડ ક્લાસ કોલેજોમાં એડમિશન મળી શકે. એટલે કોઈ કોર્સ નાનો નથી હોતો, મોટો નથી, આપણી દ્રષ્ટિ છે. ફોર એક્ઝામ્પલ, લોકો એવું કે સાહેબ નર્સિંગનું તમે એવું કહો છો કે નર્સો તો એટલી બધી છે. ના ભાઈ, એવું નથી. નર્સો સારા નર્સિંગ સ્ટાફની અત્યારે ક્યાં હોસ્પિટલને જરૂર નથી. લોકો કે મિકેનિકલમાં શું છે, એન્જિનિયરિંગમાં આ ફિલ્ડમાં શું છે, બીકોમ તો સાહેબ બધા જ કરે છે. પણ બીકોમ વિથ સમથિંગ કરો ને, મિર્ચ મસાલા નાખીને. તમારો ઇન્ટરસ્કિલ પર્સનાલિટી જાણો. ડેફિનેટલી સાહેબ, આ તો કોર્સની વાત છે. પણ વિચાર કરો કે તમને મેં હમણાં કીધું કે ભાઈ તમે દાલવડા અથવા ભજીયા કેટલા વેચી શકો? તો મહેસાણા હાઈવે ઉપર 200 રૂપિયાના, ખાલી 200 રૂપિયાના કાજુ બદામ વાળા ભજીયા વેચે છે દરરોજના 10,000 રૂપિયાના ભજીયા. અંબિકા દાલવડાનું નામ સાંભળ્યું છે? અમદાવાદમાં લાખો રૂપિયાના દાલવડા વેચે છે. એવી જ રીતે તમે ચાની વાત કરો તો ટી પોસ્ટ, સાહેબ કેટલી મોટી, કેટલી ફ્રેન્ચાઇઝીસ છે. એક રેસ્ટોરન્ટ, એની દુનિયાભરમાં ફ્રેન્ચાઇઝીસ કઈ રીતે હોઈ શકે? દુનિયાના દરેક દેશમાં, એટલે કે મોર ધેન 25,000 ફ્રેન્ચાઇઝીસ છે એની આખા વર્લ્ડની અંદર મેકડોનાલ્ડ. આ બધું ક્યારે થઈ શકે? જ્યારે માણસનો પોતાનો એ કોર્સની અંદર, એ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ હોય. હવે ફોર એક્ઝામ્પલ, તમે ક્યારે જિંદગીમાં પાણી ન પાયું હોય ઝાડવાઓને, વૃક્ષોને, અને તમે બોટનીમાં જતા રહો. હવે તમને ફોર એક્ઝામ્પલ ક્યારે પણ વૃક્ષનું બોટની જ્યારે ભણતા હોય ત્યારે તમને કઈ ઇન્ટરેસ્ટ ના પડ્યો અને તમે એગ્રીકલ્ચરમાં જતા રહો. એવી જ રીતે તમે ફોર એક્ઝામ્પલ કૂતરાથી ડરતા હોય અને તમે વેટરનરી સાયન્સમાં જતા રહો. એવી જ રીતે તમારું કેમિકલ લેવલ અથવા કેમિસ્ટ્રી લેવલ લો હોય અને તમે કેમિકલ એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીમાં જતા રહો. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ તમારું મેથ્સ લો હોય અને તમે કોમ્પ્યુટરમાં ફિલ્ડમાં અથવા એરોસ્પેસમાં જતા રહો. તમારું ડ્રોઈંગ પુઅર હોય, તમે ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અથવા તો આર્કિટેક્ચરમાં જતા રહો. સો ધેટ્સ વાય મેં તમને પેલા 5 પોઈન્ટ કીધા છે કે ભાઈ ફાઇન્ડ આઉટ યોર ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી એન્ડ વેલ્યુ. અને એના માટેની પણ એક પીડીએફ ફાઇલ છે જેમાં 27 પેજમાં પ્રશ્નો આપ્યા છે, અને એ પ્રશ્નોના આન્સર આપશો તમારી જાતને એટલે તમારું ઇન્ટરેસ્ટ શું છે, સ્કિલ શું છે, પર્સનાલિટી શું છે, બહાર આવશે. એક્સેપ્ટ ધેટ કેરિયર રિલેટેડ યુટ્યુબ ઉપર વિડીયો પણ છે, એ પણ જોઈ શકો છો. એટલે અગેન કહીશ કે ભાઈ 10 દિવસ માટે આટલું પ્લાનિંગ કરીએ છીએ તો 45 વર્ષ માટે કેમ નહીં? સો ખાસ દરેક મિત્રોને કહીશ કે ભાઈ હું અહીંયા કોઈ પણ કોર્સ, દરેક કોર્સ બિલીવ મી, જેની જેમ કે બીડીએસ કોર્સમાં મારા મિત્ર છે વિશાલ આંબલિયા, કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ બીડીએસ કોર્સ, ફેસબુક ઉપર પૂછેલો પ્રશ્ન છે. સારામાં સારા છે બે ફ્યુચર. મારો જ ભાઈ છે બીડીએસ છે, મારી બે બહેનો છે બીડીએસ છે, મારા ઘણા સ્ટુડન્ટ છે બીડીએસ છે. નો ડાઉટ તમે એક પ્રણાલી સાથે કામ કરશો, તમે ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી સાથે નહીં હોય, કદાચ એ કોર્સમાં એડમિશન લઈ તો બીડીએસ ડોક્ટર બની જશો, ડિગ્રી હશે, પણ ઇટ્સ અ પીસ ઓફ પેપર. યાદ રાખજો, અત્યારે 12th પછી તમે જે પણ કોર્સમાં એડમિશન લેશો એના પછી તમને એક સરસ એવું કાગળિયું થોભાડી દેવામાં આવશે આ રીતે, અને તમે આમ ફોટો પણ પડાવી લેશો, જે પાછળ તમને દેખાઈ હશે કાગળિયા છે શોના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એ કોર્સ દરમિયાન તમે શું નોલેજ મેળવ્યું છે, તમારી પાસે શું નોલેજ છે. નોલેજ તમને ત્યારે જ મળશે જ્યારે તમારો ઇન્ટરેસ્ટ હશે એ ફિલ્ડ. તમે વાંચશો ત્યારે જ, તમે મહેનત ત્યારે જ કરી શકશો. અને જ્યારે મહેનત કરી હોય ને સાહેબ, ત્યારે આ એક પીસ ઓફ પેપર જ છે. એવા એવા ડોક્ટરો છે કે જેમ હોમિયોપેથી હોય, આયુર્વેદિક હોય, નાના નાના કોર્સિસ કરીને આગળ વધ્યા હોય, પણ એમનું જેમ કે મેડિકલ લેબ ટેકનોલોજીનો કોર્સ આવે છે ઓનલી એન્ડ ઓનલી 1 વર્ષનો. હવે એક રેડિયોલોજીસ્ટ ડોક્ટર છે અમદાવાદની અંદર, એને જ્યારે એક એક્સરે કે એવું કંઈ ન સમજાય ને ત્યારે એ પેલા ટેકનિશિયનને પૂછતા હોય છે. હવે ટેકનિશિયનની સેલરી જ 1 લાખ રૂપિયા છે. હવે નોર્મલી અત્યારે એક કોર્સ કરીને તમે કોઈ પણ હોસ્પિટલમાં કામ કરવા જાઓ તો 6,000 7,000 રૂપિયા મળે. ઇટ્સ ઓલ અબાઉટ ધ તમારી અંદર એ કોર્સ દરમિયાન શું નોલેજ મળે છે, તમે કેટલી મહેનત કરો છો. અને મહેનત કરવાની પણ પછી જ મજા ત્યારે જ આવે છે. માણસ 45 વર્ષ સર્વાઈવ ત્યારે જ થઈ શકે જ્યારે એનો પોતાનો રસ હોય. અને એટલા માટે આ બધી એક્સરસાઇઝો કરવી પડતી હોય છે, એટલા માટે આ બધી સાયન્ટિફિક મેથડો યુઝ કરવી પડતી હોય છે.
હવે ક્વેશ્ચન્સ એવો આવતો હોય છે કે ભાઈ એડમિશન સાહેબ તમે કહો છો અમે કોર્સ ચલો એ રીતે એ મહેનત કરશું ને અમે શોર્ટ લિસ્ટ કરીશું, જાણીશું અમારો ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, વેલ્યુ, તમે જે પણ કીધું છે બધા જ હથિયારો ઉપયોગ કરી તમે જે પીડીએફ ફાઇલો મોકલશો એ બધી વસ્તુ જાણી અને ફાઇનલી ડિસાઇડ કરીશું કે ભાઈ કયા કોર્સમાં જવું. હવે એ કોર્સ ફોર એક્ઝામ્પલ અમારા સિટીની અંદર ન મળતો હોય તો સાહેબ, તો એ કોર્સ તમારા સિટીની અંદર ના હોય તો તમારે બીજા સિટીની અંદર જવું, બીજા સિટીમાં ના હોય તો બીજા રાજ્યમાં જવું, બીજા રાજ્યમાં ના હોય તો વિદેશમાં જવું. સાહેબ, કોઈ પણ પોતાની પસંદગીની વસ્તુ, ફોર એક્ઝામ્પલ મોબાઈલ હોય, એ ટાઈમ હતો કે જ્યારે અમદાવાદમાં ના મળતો હોય, ગુજરાતમાં ના મળતો હોય તો આપણા જે માસા માસી કાકા કાકી રહેતા હોય બીજા રાજ્યમાં, મુંબઈમાં, દિલ્હીમાં, એની પાસે મંગાવતા. ત્યાં ન મળે તો વિદેશથી મંગાવતા. એટલે પોતાની પસંદગીની વસ્તુ માટે તમે ઘણા ઉપાયો લઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવે કદાચ એક કોર્સમાં એડમિશન ન મળે તો પ્રોપર પ્લાનિંગ સાથે તમે ડ્રોપ પણ લઈ શકો છો. પણ પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ, કારણ કે 10 આઉટ ઓફ 9 લોકો ડ્રોપ લેતા સાથે અનસક્સેસફુલ થતા હોય છે. જેના ઉપર પણ યુટ્યુબ ઉપર વિડીયો અવેલેબલ છે, જે જાણજો, જોજો. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે ભાઈ તમે એક કોર્સનું સિલેક્શન તમારી આજુબાજુમાં શું છે જોઈને નહીં, પણ તમારી અંદર શું છે એ જોઈને લેશો તો તમે એ કોર્સ પામવા માટે હંમેશા આગળ વધશો. આપણે શ્રી કૃષ્ણની વાત કરીએ તો એ માણસે 14 વર્ષની ઉંમરમાં એમના મામાને મારી નાખ્યા, બરાબર? અને એમના મામાને ત્યાં એ રાજ કરી શકતા હતા 14 વર્ષની ઉંમર. વિચાર કરો કે આપણા બધાથી તમે જેટલા પણ સાંભળો છો વિદ્યાર્થીઓ એમનાથી નાના, અને એ ઉંમરમાં જો તમને રાજા મળી જાય, રાણીઓ મળી જાય, અને તમને ખાવા પીવાની મોજ શોખ મળી જાય, તમે ભણવા જાઓ. પણ એમણે શું પસંદ કર્યું? સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ભણતર. એટલા માટે થઈને આજે 5500 વર્ષ પછી પણ આપણે એમની જન્મ જયંતિ હોય કે પછી XYZ હોય તો એ આપણે ઉજવતા હોઈએ છીએ. એવી જ રીતે જીસસ ક્રાઇસ્ટ હોય કે પછી મોહમ્મદ પેગમ્બર હોય કે પછી એક જેટલા પણ વ્યક્તિઓ છે એમણે ખૂબ માઇગ્રેશન કર્યું છે, ખૂબ મહેનત કરી છે, અને જ્ઞાન મળવા માટે, નોલેજ મેળવવા માટે, કેરિયર બનાવવા માટે થઈ અને વ્યક્તિ ઇન્ડિયા શું એબ્રોડ પણ ગયો છે અને બીજા રાજ્યમાં પણ ગયો છે, અને કોઈ પણ કોર્સિસ હોય એમાં તમે આગળ વધી શકો છો વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ. એબ્રોડ માટે પ્રશ્ન હતો કે ભાઈ કયા પોઈન્ટ્સને કન્સિડર કરવા જોઈએ. તમારો પ્લાનિંગ સેટલ ડાઉન થવાનો હોય તો અત્યારે જ તમારે જતું રહેવું જોઈએ, એટલે કે બેચલર ડિગ્રી તમારે ત્યાંથી લેવી જોઈએ. કેમ? કારણ કે એના પણ ઘણા પ્રશ્નો છે જે બહુ ડિટેલમાં નહીં જઈએ આપણે, કારણ કે ત્યાં તમે સેટલ ડાઉન થવા માંગો છો તો તમારો જે અભ્યાસક્રમ બેચલરનો માસ્ટરનો પૂરો થશે એ પહેલા ત્યાં તમે PR માટે એપ્લાય કરી શકો. કન્ટ્રીની ચોઇસ છે એ આ 5 પોઈન્ટ ઉપર ફાઇનાન્સ, સેફ્ટી, ફૂડ ને એકોમોડેશન ઉપર સિલેક્શન કરવું જોઈએ. ઘણા પ્રકારના ચાર્જીસ લાગતા હોય છે. મોકલનાર વ્યક્તિઓથી ખાસ સાવચેત રાખજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જાણી અને પછી જ જજો. અંતે એટલું કહીશ કે આ તમે જે સ્ક્રીન ઉપર સક્સેસફુલ માણસો જોઈ રહ્યા છો, એ રતન ટાટા હોય, બિરલા હોય કે પછી કરશનભાઈ હોય કે જે પણ આપણી આજુબાજુના સક્સેસફુલ માણસો હોય, એમને એમના કેરિયરની અંદર ખૂબ મહેનત કરી છે. એક એક્ઝામ્પલ આપણે સચિન તેંડુલકરનું લઈએ. એ ભલે 10 ફેલ કે પાસ હોય, એમના જો તમે બધી વસ્તુ જોશો તો એમના દરેક ઇન્ટરવ્યુમાં એમણે કીધું છે કે ભણતરની ખૂબ મહત્વ છે. પણ એમનું કેરિયર તો ક્રિકેટ હતું ને, ભગવાન ગણાય છે ક્રિકેટના. ત્યાં સુધી એ લેવલ સુધી પહોંચ્યા. 45 વર્ષની ઉંમરમાં એમણે બધું જ રન કરી રિટાયરમેન્ટ લઈ લીધું, ભારત રત્ન પણ મેળવ્યો. પણ એ માણસે દિવાળી હોય, ઠંડી હોય, ગરમી હોય, મરણ હોય, કંઈ પણ હોય, XYZ ફેસ્ટિવલ હોય, સવારે 5 વાગે એટલે એ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતા. 10 વાગ્યા દરરોજની 5 થી 6 કલાક એમણે મહેનત કરી, ત્યારે જઈને એમને આ સ્ટેટસ મળ્યું છે. તો એવી રીતે MS ધોની હોય કે પછી કહેવાય ને કે આજુબાજુના થાઉઝન્ડ ઓફ એક્ઝામ્પલ્સ જે મારે આપવાની જરૂર નથી. તમને પણ સક્સેસ મળી શકે છે જો આ રીતે તમે મહેનત કરશો એ ફિલ્ડમાં તો. અને મહેનત ત્યારે જ થશે, અગેન કહીશ, કારણ કે આ સેમિનાર, આજે વેબિનાર છે, એનો ટોપિક છે વોટ આફ્ટર 12th, ધોરણ 12 પછી શું. તો પ્રશ્નોની વાત કરીએ કે ભાઈ 12th કમ્પ્લીટેડ છે, નીટ એક્ઝામ આપવાની છે ભાઈને, અને એમને માસ્ટર માટે જવું છે એબ્રોડ, વિદેશમાં, પણ એક્સેપ્ટ મેડિકલ ફિલ્ડમાં નથી જવું. એટલે કે આ ભાઈ બી ગ્રુપના સ્ટુડન્ટ છે અને એ સ્ટુડન્ટ્સને એવો કોઈ કોર્સ બેચલર સિલેક્ટ કરવો છે કે માસ્ટર માટે એ વિદેશમાં જઈ શકે. તો અગેન મેં તમને કીધું, ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, વેલ્યુ બેઝ તમારો બેચલર કોર્સ પસંદ કરો. તમે મેડિકલ સિવાયના કોર્સિસની વાત કરો છો તો ફાર્મસી છે, એગ્રીકલ્ચર છે, ફિઝિયોથેરાપી છે, એક્સેપ્ટ ધેટ BSc ના વાયરોલોજી અથવા BSc માઇક્રોબાયોલોજી, BSc ના ડિફરન્ટ કોર્સિસ છે જેમાં તમે આગળ
વધી શકો છો. ફિઝિયોથેરાપી માટે એડમિશન માટે કયા માર્ક્સ કાઉન્ટ થાય છે? તો મેં તમને કહ્યું એ પ્રમાણે એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદી અને નેચરોપેથીમાં ગુજરાતમાં એડમિશન માટે નીટના માર્ક્સ ઓનલી કન્સિડર કરવામાં આવશે. નીટ એક્ઝામ 26 જુલાઈ છે, એમાં કઈ રીતે સારા માર્ક્સ લાવવા અથવા ગુજસેટમાં કેવી રીતે સારા માર્ક્સ લાવવા, જેડબલઈમાં કેવી રીતે સારા માર્ક્સ લાવવા, એનો ઓલરેડી આપણે વેબિનાર કરી ચૂક્યા છીએ અને એ વેબિનારનો કમ્પ્લીટ વિડીયો 1 કલાકનો અવેલેબલ છે. TV9 ઉપર પણ મારો ટોક શો આવી ચૂક્યો છે, એનો પણ વિડીયો અવેલેબલ છે. સો એ તમે જોશો તો તમે ખૂબ જ સારા માર્ક્સ લાવી શકશો. ફિઝિયોથેરાપી માટે ઓફકોર્સ 12th સાયન્સ ના થિયરીના માર્ક્સ, 12th સાયન્સના થિયરી પીસીબી ના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે અને એના ઉપર મેરિટ લિસ્ટ બનતું હોય છે. બહુ ઇઝીલી એડમિશન મળી જતું હોય છે. કેરિયર સ્ટડી ઇન ઇન્ડિયા અને અબ્રોડ, બીજલ શાહ કરીને મારા મિત્ર છે ફેસબુક ઉપર, એમણે પૂછ્યો છે કે ભાઈ કેરિયરમાં બેસ્ટ ઓપ્શન ઇન્ડિયામાં છે કે એબ્રોડમાં? તો ઇટ ડઝન્ટ મેટર, બંને જગ્યાએ ઓપ્શન સારા છે. પણ આ જે પેન્ડેમિક સિચ્યુએશન કોરોનાની ઓલ ઓવર વર્લ્ડમાં થઈ છે, તો સ્ટુડન્ટ્સ ઇન્ડિયાને પસંદ કરશે કે એબ્રોડને? મારા મત પ્રમાણે જે ફરવા જતા હોય, મારા મત પ્રમાણે જે વિદ્યાર્થીઓને કેરિયરનું એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ ના હોય, એ ઇન્ડિયામાં જ પડ્યા રહેશે. બાકી અત્યારે મારી પાસે અમારી જે સંસ્થા છે એ ઇન્ડિયામાં પણ એડમિશન કરાવી આપે છે, એબ્રોડમાં પણ કરાવી આપે છે, લોકલી ગુજરાતમાં પણ આપણે કરાવી આપતા હોઈએ છીએ. એબ્રોડની પણ ખાસી અમારે ત્યાં એપ્લિકેશન્સો છે. એટલે જે ભણવા વાળા છે તો ડેફિનેટલી દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ અને ભણવા ઈચ્છે જ છે. એવા જેવા મિત્ર નિખિલ વાઢેર સાહેબે એડમિશન પ્રોસેસ વિશેની માહિતી પૂછી છે. તો 12th ની એક્ઝામોનું સામાન્ય પ્રવાહનું જેવું પરિણામ આવશે, બીએસસી ના ઓલરેડી ફોર્મ બહાર પડી ગયા છે, એવી જ રીતે 12th સાયન્સનું પરિણામ આવી ગયું છે. નીટ અને ગુજસેટનું પરિણામ પછી મારા મત પ્રમાણે ઓગસ્ટ એન્ડ સુધીમાં બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવશે એટલે તમે આગળ કોઈ પણ કોર્સની અંદર એડમિશન લઈ શકશો. અને એડમિશન પ્રોસેસ માટે આપણે અલગથી જ ટૂંક સમયમાં વિધિન 2 વીક્સની અંદર એક કમ્પ્લીટ બધા જ ગ્રુપ માટે અલગ અલગ સેમિનારનું આયોજન કરીશું, જેમાં હું ડિટેલ માહિતી આપીશ. ગિરીશભાઈ બલદાણીયા મારા મિત્ર છે. નજીકમાં રહીને ક્યાં અભ્યાસક્રમ કરવા? સાહેબ, નજીકમાં રહીને છે ને આપણે મૂવી જોવા જઈ શકીએ, રેસ્ટોરન્ટમાં જઈ શકીએ. પણ જો તમારા ઇન્ટરસ્કિલ પર્સનાલિટી બેઝ ઉપર કદાચ તમે નજીકનું મળી જતી હોય કોલેજ તો સારું છે, બાકી દુનિયાના કોઈ પણ ખૂણે જઈને ભણવું પડે ને તો ભણવું સ્વાભાવિક છે કે મેં બધા જ પોઈન્ટ્સ કન્સિડર કર્યા છે. એમાં ફાઇનાન્શિયલ સિચ્યુએશનથી લઈને દરેક વસ્તુ, તો દરેક વસ્તુને કન્સિડર કરીને તમે આગળ વધી શકો છો. મિત્ર ચિરાગભાઈ ધાનાણી છે, એમનો પણ પ્રશ્ન છે, ઓછા માર્ક્સ આવ્યા હોય તો ફ્યુચર શેમાં? માર્ક્સ ઉપર ફ્યુચર તમે નક્કી જ ના કરો. પૈસા ખીચામાં છે એ પ્રમાણે તમારે આગળ વધવું અથવા ગાડી લેવી એ જરૂરી નથી, ઓછા હોય કે વધતા. માર્ક્સ ઓછા હોય તો પણ એવા કોર્સિસ છે, ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગના તો મોસ્ટલી 40% સીટો ખાલી રહેતી હોય છે. આર્ટ્સ કોમર્સની કોલેજોની પછીના જેટલા પણ કોર્સિસ છે એમાં 30% કોલેજીસ સીટો ખાલી રહેતી હોય છે. એ ગ્રુપ, બી ગ્રુપ પછીના એમબીબીએસ, ડેન્ટલ અને આયુર્વેદિક સિવાયના બાકીના બધા જ કોર્સિસમાં સીટો ખાલી રહેતી હોય છે. તો અમુક કોર્સિસ માટે કદાચ તમારે આગળ પાછળ થવું પડે, પણ માર્ક્સ ઇઝ નોટ ધેટ મચ મેટર, બિલીવ મી. તમે ઈચ્છો એ ફિલ્ડની અંદર હું તમને એડમિશન કરાવી આપીશ, અને એ પણ ઓફિશિયલ ફોર્મેટ સાથે, કારણ કે સીટો અવેલેબલ છે જ અને છે જ. સો ક્યારે પણ ઓછા માર્ક્સ વાળા ફ્યુચર હોતા નથી, અથવા વધારે માર્ક્સ વાળાનું આ ફ્યુચર ને ઓછા માર્ક્સ વાળાનું આ કોર્સ, એ આપણી માન્યતા છે. પછી મારા મિત્ર વિશાલભાઈએ પૂછ્યું છે કે ભાઈ આ પેન્ડેમિક કોરોના વાયરસની જે સિચ્યુએશન છે એમાં મેડિકલમાં ફ્યુચર સારું કે એન્જિનિયરિંગમાં? તો ભાઈ મેડિકલની ફિલ્ડનું ઓફકોર્સ મહત્વ વધ્યું છે. એન્જિનિયરિંગ ફિલ્ડનું પણ એટલું જ મહત્વ વધ્યું છે, કારણ કે ઓનલાઈન બધું થવા જઈ રહ્યું છે. એટલે કોમ્પ્યુટર, આઈટી સેક્ટર, સોફ્ટવેર ડેવલપમેન્ટ, એપ્લિકેશન ડેવલપમેન્ટ ના જે કોર્સિસ છે એનું પણ ખૂબ જ મહત્વ ફ્યુચરમાં વધવાનું જ છે. એવી જ રીતે મેડિકલ હોય કે પછી મેં તમને જે ડિફરન્ટ સેક્ટર્સ કીધા છે, મહત્વ છે ને સાહેબ ઇક્વલી છે જ, જો ત્યાં તમે કંઈક નવું ક્રિએશન કરશો. બાકી હીરો સાયકલ છે, સૌથી વધારે હાઈ લેવલમાં સાયકલો વેચાતી હતી, એ કંપની જો બંધ થઈ જતી હોય, કેમ? કારણ કે ક્રિએશન્સ નથી કરવામાં આવે. આજે સ્વીટ્સ કરીને કંપની છે જેની સાયકલો ખૂબ વેચાઈ રહી છે, કેમ? કારણ કે એને ક્રિએશન્સ કર્યા, એને અપગ્રેડ કરી પોતાની જાતને. જ્યારે આપણે અપગ્રેડ ને ક્રિએશન ત્યારે જ કરી શકીએ જ્યારે એ ફિલ્ડની અંદર આપણો ઇન્ટરેસ્ટ હોય. અંતે એટલું કહીશ કે સ્ટીલ જો તમને કન્ફ્યુઝન હોય તો સાયકોમેટ્રિક ટેસ્ટ તમે ઘરે બેઠા અમારી સંસ્થા દ્વારા કરાવી શકો છો, જેમાં તમને સેટિસ્ફેક્શન 100% મળશે. યુ નો નીડ ટુ વરી, એક્સેપ્ટ ધેટ 132 પેજનો રિપોર્ટ આવતો હોય છે ડીએમઆઈટી નો, એ પણ તમે કરાવી શકો છો. કાઉન્સલિંગ પણ કરાવી અને ઇન્ડિવિજ્યુઅલી માહિતી મેળવી શકો છો. ધોરણ 12 પછી રિઝલ્ટની માહિતી હોય, એડમિશન પ્રક્રિયાની માહિતી હોય,
જુદા જુદા કોર્સીસના ફોર્મની માહિતી હોય, કાઉન્સેલિંગની માહિતી હોય, કે પછી મેરિટ લિસ્ટની માહિતી તમે જો તમારા 4 જેટલા ન્યૂઝપેપરમાં આવતી હોય છે અને 18 જેટલી વેબસાઇટ એ ફોલો ન કરી શકો, તો અમારી સંસ્થામાં જે મેમ્બરશિપ છે, સ્ટેલેટ મેમ્બરશિપ, એ જોઈન કરી અને તમને તમારા મોબાઈલ ઉપર વોટ્સઅપ દ્વારા આ બધી જ માહિતી મળી શકે. તમે જો JEE, ગુજસેટ અને નીટના વિદ્યાર્થી હોય તો જુદી જુદી પ્રકારની ખાસ કરીને MCQs બુક પણ મેળવી શકો છો. વોટ ટુ ડુ આફ્ટર 12th સાયન્સ સ્ટડી પ્લાનરનો પણ ફ્યુચરમાં ઉપયોગ કરી શકો છો. અંતે એટલું કહીશ કે આ જે વિડીયો છે એ જે વિદ્યાર્થીઓ ન જોઈ શક્યા હોય એ વિદ્યાર્થીઓ અમારા ફેસબુક પેજ ઉપર લાઈવ છે અને એ વિડીયો હંમેશા રહેશે ત્યાં. યુટ્યુબ ઉપર પણ રાખવામાં આવશે, તો તમે ત્યાંથી એ વિડીયો મેળવી શકો, અથવા તમારા જૂના વિડીયો અને એજ્યુકેશન દરેક સ્ટ્રીમના આર્ટ્સ, કોમર્સ, સાયન્સની બધી જ અપડેટ અમારા ફેસબુક પેજ ઉપર અવેલેબલ રહેતી હોય છે. સો પ્લીઝ નોટ ડાઉન ઓમ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ. આ અમારા વોટ્સએપ નંબર છે 11, 12 and 13. 11 અથવા 12 કોઈ બી નંબર ઉપર તમે નંબર સેવ કરી અને તમારું નામ અથવા તો એવું લખીને મોકલી શકો મને PDF ફાઇલ મોકલો આ વેબિનાર રિલેટેડ, તો ઓન ધ સ્પોટ તમને આ બધી જ ફાઇલો મળી જશે. આ વિડીયો જ્યારે અમે અપલોડ કરી દઈએ અથવા તો ફેસબુક ઉપર લેટર કોઈ જોઈએ તો પણ ચિંતા કરવાની એમને જરૂર નથી. કોઈ પણ સમયે તમે આ PDF ફાઇલ કેરિયર રિલેટેડ છે એ પણ મંગાવી શકો છો. અમારી જે વેબસાઇટ છે એના ઉપર આ બધી જ PDF ફાઇલ ડાઉનલોડ સેક્ટરની અંદર અવેલેબલ છે, એટલે તમે ત્યાં ડાઉનલોડમાં જઈને પણ આ ડાઉનલોડ કરી શકો છો. યુટ્યુબ ચેનલ ઉપર નીટ પછી શું, ધોરણ 12 પછી શું, કેરિયર રિલેટેડ, નીટ, JEE, ગુજસેટ એક્ઝામમાં કેવી રીતે સારા માર્ક્સ લાવવા, જેના વિડીયો ઓલરેડી અવેલેબલ છે, જેનો ઉપયોગ કરી અને તમારા માર્ક્સ વધારી શકો છો, આગળ વધી શકો છો. જુદા જુદા પ્રકારની સર્વિસીસ જેમ કે એડમિશન ઇન્ડિયા હોય, એડમિશન એબ્રોડ હોય, કોઈ પણ તમારી સ્ટ્રીમ માટે યુ કેન એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ અસ, વિઝિટ અસ, અથવા કોલ કરી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો. આ સિવાય તમને પર્ટિક્યુલરલી કંઈ સિલેક્શનમાં તમને કોઈ પણ પ્રશ્ન થાય ક્યારેય પણ, તો વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર ઓડિયોના માધ્યમથી, વિડીયોના માધ્યમથી, ટેક્સ્ટ મેસેજના માધ્યમથી તમે મને પૂછી શકો છો. સમયની અનુકૂળતા સાથે હું તમને દરેક વ્યક્તિને ડેફિનેટલી ઓડિયો માધ્યમથી, વિડીયોના માધ્યમથી જવાબ આપીશ, ચાહે પછી કેરિયર રિલેટેડ હોય, એડમિશન રિલેટેડ હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય. એટલા માટે જ અમે અમારી સંસ્થા ઓમ એજ્યુકોન છે અને કેરિયર ક્લિનિક કહીએ છીએ. અને આજનું આ જે સેશન છે એ જસ્ટ એકાદ મિનિટમાં પૂરું કરીશું, પણ આજનું આ સેશન આપને કેવું લાગ્યું છે એ જો આપ ફેસબુક લાઈવ થી જોઈ રહ્યા હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવશો. અને જો આપ વેબિનાર ઝૂમ થી જોઈ રહ્યા છો તો આપને સૌને રિક્વેસ્ટ કરીશ કે અમારું જે ડિફરન્ટ માધ્યમ છે ફેસબુક, વોટ્સઅપ, એના ઉપરથી પણ જણાવશો, જેથી કરીને ફર્ધર ફ્યુચરમાં અમને બી ખ્યાલ આવે કે ભાઈ વોટ વી શુડ ડુ. અને રેટિંગ પણ આપશો, કોમેન્ટ પણ આપશો, રિવ્યુ પણ આપશો, એવી આપ સૌને મારી નમ્ર અપીલ અને વિનંતી છે. 12th પછીની તમારી આ જે જર્ની છે એ ખૂબ જ ફ્લેક્સિબલ રહે, ખૂબ જ વિથ કમ્ફર્ટ રહે, ખૂબ હેપી રહે, એના માટે હું અને મારી ટીમ જે છે આપ સૌને વિશ યુ ઓલ વેરી હેપી જર્ની કહી રહ્યા છે. અને અંતે એટલું કહીશ કે ભાઈ યુ નો નીડ ટુ વરી. કેરિયર રિલેટેડ તમારો ફ્યુચરમાં પણ કોઈ પ્રશ્ન હોય, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, કોઈ પણ કોર્સમાં સાથે જોડાયેલા હોય, ઓમ એજ્યુકોન will definitely help you with the all scientific data and research. That's all for today. Thank you very much કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં વેબિનાર, ઝૂમ અને ફેસબુક લાઈવ થી જોડાયા છો. Again and again, thank you very much and see you soon. Thank you.